ભગવાને 5મા અધ્યાયમાં આવું આ કહેલું. એમણે એ સંસ્પર્શ ભોગા એમ કરીને રજોગુણથી પ્રાપ્ત સુખની વાત કરી. એની પહેલા પણ કહેવામાં આવ્યું કે જેમ જેમ મનુષ્ય પોતાની બુદ્ધિને વિષયોમાંથી નિવૃત્ત કરતો જાય છે તેમ તેમ આત્મની યત સુખમ તદ વિંદતી. ત્યારે પછી અંતરમાં કે આત્મા જે સુખ રહેલું છે એ સુખને પ્રાપ્ત કરે છે. હા, બાહ્ય સ્પર્શે સ્મરણાસક્ત હૈ, બાહ્ય સ્પર્શે બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા વિંદતી આત્મની યત સુખમ. આ બહારના વિષયમાંથી આસક્ત મુક્ત થયેલો મનુષ્ય જે છે એ અંતરમાં રહેલું સુખ છે પ્રાપ્ત કરે. વસ્તુ એવી છે કે આંતરિક સુખ પ્રાપ્ત કરવા માટે આપણું મન બહારના વિષયોના સુખની ઈચ્છામાંથી આસક્ત મુક્ત થવું જોઈએ, અર્થાત બહિર્મુક્ત મુક્ત થવું હોવું જોઈએ, અંતર્મુખ બનવું જોઈએ. એ મનને અંતર્મુખ બનવું અઘરું છે. બહિર્મુક્ત સરળ છે. બહારના વિષયોમાં સુખ પ્રાપ્ત કરવાની એવી તો સંસ્કાર પડી ગયા છે માટે એ સરળ લાગે છે, જરાય સરળ નથી, પણ માણસ સરળ લાગે છે. ટૂંકમાં એવું જણાય છે જાણે કે બહારના વિષયોનું સુખ ભોગવા માટે કોઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો નથી. એના સંસ્કાર પડી ગયા છે. અભ્યાસ રમતયત્ર પેલા સમોસા ને પિઝા ને ફલાણા ખાઈ ખાઈને એનો અભ્યાસ કર્યા કરે ને, આઈસ્ક્રીમ વગેરે ખાઈ ગયા ને અભ્યાસ કરેલો જ છે. રમતયત્ર એને કારણે એમાં તો મન રમણ કરે જ છે. અને પિઝા ખાય ત્યારે આપણને દુઃખનો અંત આવી ગયો એમ લાગતો હોય છે. એ આપણો અભ્યાસ છે. એ અભ્યાસ તો જન્મ જન્મે થતો આવ્યો છે. એટલે વિષયના સુખનો અભ્યાસ જન્મ જન્મથી થતો આવ્યો હોવાને કારણે એ સુખ જાણે પ્રાપ્ત કરવું સરળ ના હોય. એટલા જ માટે આપણા મનને એ બહિર્મુક્તવાથી મુક્ત કરીને આ બહારના વિષયોના રસ અને એનું જે આકર્ષણ મુક્ત કરીને એને બળજબરીપૂર્વક શરૂઆતમાં આપણે અંતર્મુખ બનાવવો પડતો હોય છે. કારણ કે પેલું ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું તે પ્રમાણે રસવર્જમ વિષય, ભલે આપણે વિષયનો દૂર રાખી શકીએ પણ વિષયનો રસ છે એ તો મનમાં રહી જતો હોય છે. તો આપણા મનને વિષયના રસમાંથી મુક્ત કરીએ. વિષય પ્રત્યે જે આકર્ષણ છે, આસક્તિ છે, એમાં જે રાગ છે, રાગ દ્વેષમાંથી આપણે મુક્ત કરીએ ત્યારે આપણું મન અંતર્મુખ બને. એ અઘરું છે. કઠોપનિષદમાં બહુ ચર્ચાઓ આવી. પરાંચખાની વતન સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્ચિદાંતરાત્મન. ભગવાને મનુષ્યને ઇન્દ્રિયોને મનને બહિર્મુખ બનાવ્યા છે. મળે મન સ્વાભાવિક રીતે બહાર નજર કરતું હોય છે, એ અંતરાત્મા પ્રત્યે નજર કરતું હોતું નથી. પરાચ કામા અનુયંતિ બાલાહ તે મૃત્યુર્યંતિ વિતસ્ય પાશમ. તેથી આ બાળક બુદ્ધિના એટલે કે આ પરિપક્વ બુદ્ધિના મનુષ્ય હંમેશા આ વિષયનું અનુસરણ કરતા હોય છે. પરાચ કામાન અનુયંતિ બાલાહ એ વિષયોનું અનુસરણ કરતા હોય છે. તે મૃત્યુર્યંતિ વિતસ્ય પાશમ. તો મૃત્યુનો જે વિસ્તૃત પાશ છે એને પ્રાપ્ત કરે છે. આવું છે. પણ આ પ્રકારનો મનનો સ્વભાવ થઈ ગયો છે. એટલે મનને પોતાના સ્વભાવમાંથી મુક્ત કરવું એના માટે યોગ. ભગવાન આખી જે કર્મયોગની આખી પ્રક્રિયા પણ બતાવી. કેવી રીતે આપણે સ્વાર્થ પ્રેરણા નિસ્વાર્થ કર્મ કરતા થઈએ, કેવી રીતે આપણે ઈશ્વરની આરાધના કરતા થઈએ, એમ કેવી રીતે ફળની આશા મુક્ત થઈએ, એવી પ્રક્રિયાઓ બતાવી આપણને. કેવી રીતે આપણા મનને બહિર્મુક્તમાંથી મુક્ત કરવું અને અંતર્મુખ બનાવવું. બહુ મોટો પ્રયત્ન માંગેલા છે. અભ્યાસ, બહુ મોટો અભ્યાસ માંગેલા છે કે આપણા મનનો સ્વભાવ છે હંમેશા સ્વાર્થ પોતાનો આગળ કરવો, પોતાના રાગદ્વેષ આગળ કરવા, પોતાના ભય અસલામતી આગળ કરવા અને એને હંમેશા પ્રોત્સાહન આપવું, એને સમર્થન આપવું. તો મનની આ વૃત્તિ છે, વૃત્તિને ધીમે ધીમે આપણે કાબુમાં લઈને એનામાં જે યોગ્ય વૃત્તિ છે એ વૃત્તિના સતત સ્થાપિત કરવી. બહુ મોટો અભ્યાસ માંગેલા છે. અભ્યાસ આધર્મતે યત્ર એટલે કહ્યું યત તદગ્રે વિષમિવ. આ મનની સ્વાભાવિક જે વૃત્તિઓ છે વૃત્તિઓમાંથી મનને મુક્ત કરવાનો ખૂબ પ્રયત્ન, અને કોઈને ના ગમે. એના કરતા મનમાં જે વૃત્તિ આવે એને અનુસરવું એ સરળ છે અને આપણે લાગે બસ ચાલો નિરાશ છે, સારું છે. પણ એ વૃત્તિઓથી ઉપર જવું અને એ રીતે મનને મુક્ત કરવું બહુ પ્રયત્ન માંગેલા છે. અભ્યાસ આધર્મતે યત્ર ખૂબ અભ્યાસ માંગેલે, ખૂબ પુનરાવર્તન માંગેલે. એ અભ્યાસ જે છે ને એટલે કે મનને પોતાના સ્વભાવમાંથી સ્વભાવ બદલવો. દરેક લોકો પ્રશ્ન પૂછે, સ્વામીજી ક્યારે પણ માણસો સ્વભાવ બદલાય ખરો? તો કે હા, એમાં જ માણસો પુરુષાર્થ છે. સ્વભાવ બદલવામાં જ માણસો પુરુષાર્થ છે. બાકી બીજો કઈ જીવનમાં પુરુષાર્થ છે જ નહીં.
બાકી બધો સ્વભાવ કે પ્રમાણે કર્યા કરવું એમાં કોઈ પુરુષાર્થ નથી, પણ પોતાના સ્વભાવમાં બદલવા યોગ્ય વસ્તુઓ છે ને બદલવી એનું નામ જ પુરુષાર્થ. પણ એ બદલવામાં જરા કષ્ટ રહેલું છે. ક્યારેક પોતાની પર જોર જુલમ પણ કરવું પડે એવું થાય, ડિસિપ્લિન, શિસ્ત વગેરે. અને એમ કરવા ધીમે ધીમે આપણે પહેલા યોગ, પછી જ્ઞાન વૈરાગ્ય તો પછી આવે. પહેલા યોગ, કર્મયોગ, એમાં સતત પોતાના રાગ દ્વેષ છે, રાગ દ્વેષમાંની પકડમાંથી મુક્ત થવાનો સતત પ્રયત્ન. એમ કરવા તે પછી જ્ઞાન, વૈરાગ્ય, ધ્યાન, સમાધિ. કર્મયોગને કારણે પણ જે એ કહે ને યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાં આપનોતિ નૈષ્ઠિકમ, ભગવાને કહ્યું કે આ યોગી કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને શાંતિ પામે છે. ધ્યાનાત કર્મફલ ત્યાગ, ત્યાગાત શાંતિ અનંતરમ. ભગવાન કે ધ્યાન કરતા પણ કર્મફળનો ત્યાગ છે, ચઢિયાતો છે, કારણ કે ત્યાગથી તરત જ મનને શાંતિ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન કે ત્યાગની પ્રક્રિયા બતાવી શાંતિ કે સુખ પ્રાપ્ત કરવા માટે. શાંતિ ને સુખ જુદી વસ્તુ નથી. શાંતિ એટલે સુખ, અશાંત કુત સુખમ, અશાંત ને સુખ કેમ હોય છે કેમ કે ભગવાને કહ્યું કે સુખ ત્યાં હોય છે, શાંતિ છે. એ ત્યાગની પ્રક્રિયા બતાવે. શેનો ત્યાગ? રાગ દ્વેષનો ત્યાગ, અહંકારનો ત્યાગ, આસક્તિનો ત્યાગ વગેરેનો ત્યાગ. એટલે એ જરા અઘરો છે, કડવો છે, અણગમતો છે. એટલે ભગવાને કહ્યું યત તદગ્રે વિષમિવ, જે પ્રારંભમાં જાણે કે વિષ સમાન હોય, એટલે કે દુઃખાત્મકમ ભવતી. વિષનો અર્થ કર્યો દુઃખાત્મક. દુઃખ જેનો આત્મા કે સ્વરૂપ છે એવું દુઃખદાયક હોય છે. પરિણામે એ પ્રકારનું આપણે જો અભ્યાસ કરતા જ જઈએ, આવૃત્તિ કરતા જઈએ, અભ્યાસા ધર્મતે યત્ર, એના પરિણામે ધીમે ધીમે આત્મામાં રતિ પ્રાપ્ત થાય. અત્યારે આપણને વિષયમાં રતિ છે, આત્મામાં રતિ નથી. આત્મા વડે પોતાનો બહુ પ્રેમ નથી અંદર, કારણ કે મન અંદર વિચારું અસ્વસ્થ હોય છે. બહાર અને પ્રેમ છે, એ બદલીને આત્મામાં પ્રેમ પ્રાપ્ત કરવો એ મારે બહુ મોટો અભ્યાસ જોઈએ. પરિણામે અભ્યાસાદ રમતે યત્ર, તો અભ્યાસને કારણે જ્યાં મન રમણ કરે રતિ પ્રાપ્ત થાય. જ્ઞાન વૈરાગ્ય આદિ પરિપાકજમ, આ જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ આ બધાની પરિપાક અવસ્થામાં અંતે એવું પણ નથી કે અંતે સુખ મળે. જેટલા ઊંચે આપણે આ ત્યાગ આપણા જીવનમાં આવે, જેટલા ઊંચે વૈરાગ્ય આવે, જેટલા ઊંચે રાગ દ્વેષની મુક્તિ પ્રાપ્ત કરી હોય, એટલા ઊંચે તરત સુખ પ્રાપ્ત થાય. આ દ્રષ્ટ ફળ છે. એવું પણ નહીં કે પેલા સ્વર્ગનું સુખ તો કેવું છે કે અત્યારે કર્મ કરીને આપણને ક્યારેક મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય, પણ યોગનું જે સુખ છે આત્મબુદ્ધિ પ્રસાદ, એમ આ મનની નિર્મળતાને કારણે જન્મારો સુખ કેવું છે? દ્રષ્ટ ફળ, તરત આપણે ફળ આપનારો છે. જેટલા ઊંચે મન નિર્મળ બન્યું, જેટલા ઊંચે રાગ દ્વેષ ઓછા થયા, એટલા ઊંચે પ્રસન્નતા પ્રાપ્ત થઈ. તો પરિણામે જ્ઞાન વૈરાગ્ય આદિ પરિપાકજમ સુખમ, છેવડા જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ એની પરિપાક અવસ્થાને કારણે આપણું મન સંપૂર્ણ રીતે નિર્મળ બને, સંપૂર્ણ રીતે સ્થિર બને. તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ, તો અમૃતોપમમ પરિણામે અમૃતોપમમ, તત્સુખમ પરિણામે અમૃત સમાન, અત્યંત પ્રિય જે બને. પ્રીતિ અતિશયાસ્પદમ ભવતી, અત્યંત પ્રેમનો વિષય બને. પહેલા જે અણગમતો હતો એ ધીમે ધીમે અત્યંત પ્રેમનો વિષય બને. આત્મા જે પોતે અણગમતો હતો અત્યાર સુધી, આ પ્રકારના અભ્યાસને કારણે યોગના, શાસ્ત્રના શ્રવણના, ધ્યાનના આ બધા અભ્યાસને કારણે ધીમે 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 આત્મા પ્રેમનો વિષય બનતો જાય. હું પોતે મારા પ્રેમનો વિષય બનતો જાઉં. બાકી જગત માટે પ્રેમ એટલા માટે છે કે મને મારા માટે પ્રેમ નથી, એટલે જગત માટે પ્રેમ છે ને. ધીમે 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 એમાંથી મારા મનને હટાવીને જેમ જેમ પોતાને પ્રેમ કરવાનો અભ્યાસ કરતો હોય આવી રીતે એનો અભ્યાસ, એટલે આ યોગથી, ત્યાગથી, રાગદ્વેષના ત્યાગથી, શાસ્ત્રના શ્રવણથી વગેરેથી જેમ જેમ આત્માને સમજવાનો અનુભવવાનો પ્રયત્ન કરતો રહ્યો, તેમ તેમ એ મારી જાતને પ્રેમ કરવાની પ્રક્રિયા છે. તો પ્રેમ તો કે એમને થતો નથી ને. કે ઘણા લોકો નસીબદાર તો પહેલી નજરે પ્રેમ થઈ જતો હોય છે, પણ એ તો પહેલી નજરે થાય, પણ પછી બીજી ત્રીજી નજરો આવે ને ચાલુ રાખવો અઘરો હોય છે. પહેલી નજરે થઈ જાય તો પણ પછી નજરો મળે ત્યારે ચાલુ રાખવો અઘરો હોય છે. એટલે થયા પછી એ ચાલુ રાખવો મોટી પ્રક્રિયા છે, જીવનભર સુધી થવું પડતું હોય છે. કે એમને નહીં થતો આ પ્રેમ.
તો તેવી રીતે આત્મા વડે પહેલી નજરે પ્રેમ છે નહીં, પહેલી નજરે દ્વેષ છે પોતાના માટે. ત્યાં આગળ દ્વેષને દૂર કરીને ત્યાં પ્રેમ ઉત્પન્ન કરો અને એને ટકાવી રાખવા માટે કેટલો પ્રયત્ન કરો પણ એ પ્રયત્ન કેવો છે? હંમેશનું સુખ આપનાર, શાશ્વત સુખ. શાંતિમાં આપનોતી નૈષ્ઠિકીમ, એ નૈષ્ઠિકીમ અત્યંત તો કે સ્થિર શાશ્વત શાંતિ આપનારો છે. પણ એ શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા માટે જે નશ્વર શાંતિ છે એનો આપણે ભોગ આપીએ તો જ થાય. આ શાશ્વત ને નશ્વર બે વસ્તુ સાથે રહેતી નથી. ટૂંકમાં આપણને લાંબા ગાળાનું આપણે જો સુખ જોઈતું હોય, દીર્ઘકાલીન સુખ જોઈતું હોય તો તત્કાલીન સુખનો આપણે ભોગ આપવાની તૈયારી જોઈએ. છોકરાને કે નો પેઇન નો ગેઇન, નો પેઇન નો ગેઇન. જો જીવનો પેઇન હોય તો જ ગેઇન થાય. એટલે કંઈક પીડા સહન કરવા તૈયાર હોય તો જ આપણને કંઈક પ્રાપ્ત થાય. તો બે વસ્તુ છે, ક્યાં તો આપણે શોર્ટ ટર્મ પેઇન લોંગ ટર્મ ગેઇન, અથવા શોર્ટ ટર્મ ગેઇન લોંગ ટર્મ પેઇન. આ વિશ્વનું સુખ કેવું છે? તાત્કાલિક સુખ આપનારું છે, અંતે દુઃખ આપનારું છે. આંતરિક સુખ કેવું છે? તાત્કાલિક દુઃખ આપનારું જણાય છે, અંતે સુખ આપનારું છે. આવી જાતનો વિવેક જીવનમાં કરવાની જરૂર છે કે મારે શું સુખ તો બધાને જોઈએ જ છે, પણ કેવું સુખ જોઈએ છે? આપણે તત્કાલીન સુખ જોઈએ છે કે દીર્ઘકાલીન સુખ જોઈએ છે? તરત સુખ જોઈએ છે કે પછી સુખ માટે રાહ જોવા તૈયાર છે? અંગ્રેજીમાં એને કહે કે ભાઈ ડિલેડ ગ્રેટિફિકેશન. ગ્રેટિફિકેશન એટલે ઇન્દ્રિયોના સ્તરે તૃપ્તિ. આમ તૃપ્તિ આપણને જોઈએ, પણ સસ્તી તૃપ્તિ જોઈતી હોય તો છેવટે લાંબા ગાળાનું દુઃખ લઈને આવે. અને આપણને જો સ્થાયી તૃપ્તિ જોઈતી હોય તો ટૂંકા ગાળાની પીડા સહન કરવી પડે એવું છે. તો સાત્વિક સુખ આ પ્રકારનું છે કે સુખમ અમૃતોપમમ સાત્વિકમ પ્રોક્તમ. ભગવાન પાસે કોણ વિદ્વ તેને સાત્વિક કહેવામાં આવ્યું છે? કોણ કહે? વિદ્વદ્ભિઃ. ભગવાન કહે છે કે વિદ્વાનો આ પ્રકારના સુખને સાત્વિક સુખ કહે છે. ભગવાન એવા નમ્ર છે ને, હું કહું છું એમ નથી કહેતા, વિદ્વાનો કહે છે. એટલે ઘણી બધી વસ્તુઓ ભગવાન અર્જુનને કહે છે એ વિદ્વાન મહાપુરુષો કહેલી વસ્તુ કહે છે. કેટલીક વાર મેં મતમ પણ કહે છે, મારો અભિપ્રાય છે એમ પણ કહે છે. પછી આગળ કહે છે ભાષ્યમાં આત્મબુદ્ધિ પ્રસાદજમ, એ વાક્ય સમજાવે છે. આત્મન બુદ્ધિ આત્મબુદ્ધિ આત્મબુદ્ધે પ્રસાદ નૈર્મલ્યમ સલિલવત સ્વચ્છતા તતો જાતમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. તો પહેલો એક અર્થ આપ્યો આત્મબુદ્ધિ એટલે શું? આત્મન બુદ્ધિ એટલે પોતાની બુદ્ધિ. આત્માનો અર્થ હું એમ પણ થાય, આત્માનો અર્થ સચ્ચિદાનંદ આત્મા થાય, આત્મા અર્થ હું પણ થાય. આત્મબુદ્ધિ એટલે આત્મન બુદ્ધિ, પોતાની બુદ્ધિ. તસ્યા પ્રસાદ નૈર્મલ્યમ, આ બુદ્ધિનો પ્રસાદ. પ્રસાદ એટલે અનુકૂળતા. આપણી બુદ્ધિ એટલે કે આપણું અંતઃકરણ આપણે અનુકૂળ બને. પ્રસાદ, આ પ્રસાદ શબ્દ કે ને જળમાંથી, પાણીનું આપણે તળાવ હોય ને, જળનું તળાવ હોય, એ તળાવમાં જળ જ્યારે એકદમ સ્વચ્છ હોય, કોઈ પ્રકારનો એમાં કચરો વગેરે ના હોય, સ્વચ્છ હોય અને સપાટી પણ શાંત હોય, ત્યારે એ જળ પારદર્શક બની જાય. અને ત્યારે આપણને એની નીચેની સપાટીમાં જે કંઈ હોય આપણે સ્પષ્ટતાથી જોઈ શકીએ. જળ પારદર્શક બને, જે કે અંદર છે એ વસ્તુને પ્રગટ કરે. તેમ બુદ્ધિ પણ આપણી આવી રીતે સ્વચ્છ બને, નિર્મળ બને, રજસ અને તમસથી મુક્ત બને. તમસ એટલે કચરો, રજસ એટલે વિક્ષેપ. તો પાણીમાંથી કચરો પણ દૂર થાય અને જોડે ઉપરના તરંગો પણ દૂર થઈ જાય. આમ સ્વચ્છ અને શાંત જળ હોય તેવી રીતે મન પણ સ્વચ્છ અને શાંત હોય તો પાણીના જેવું પારદર્શક હોય. તો જેવી રીતે પછી એ જળની નીચે એનું જે તળિયું છે એ તળિયું સ્પષ્ટ દેખાય, તેવી રીતે આ મનનું તળિયું એટલે કે આત્મા અધિષ્ઠાન એ પણ આપણે સ્પષ્ટ અનુભવી શકીએ. એટલે આપણું મન જેમ જેમ સ્વચ્છ થતું જાય તેમ તેમ આત્માનો અનુભવ થતો જાય. આમ આત્મા આનંદ સ્વરૂપ છે એટલે ખરેખર અનુભવવાનો હોય ને, આનંદ હોવો જ જોઈએ.
આત્મા સચ્ચિદાનંદ છે, માટે ખરેખર તો આપણે સતત આનો અનુભવ થવો જ છે. મારું પોતાનું સ્વરૂપ આનંદ છે. પણ જ્યાં સુધી રજસ ને તમસ છે ત્યાં સુધી આપણું મન જ આપણને આત્માના આનંદના અનુભવથી વંચિત રાખે છે. આત્માનું હવાપણું ને ભાસવાપણું એનાથી વંચિત આપણે રહેતા નથી. એનો આનંદ છે એનાથી આપણે વંચિત રહે જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ છે, રજસ તમસ છે ત્યાં સુધી. તેથી જે આત્માનો આનંદ છે એનો અનુભવ કરવા માટે આ રજસ ને તમસ, રાગ અને દ્વેષ ધીમે ધીમે ઓછા થવા જોઈએ. એમ કરતા મન જ્યારે સ્વચ્છ બને, એ કહ્યું મન બુદ્ધિ પ્રસાદ નૈર્મલ્યમ સલિલવત સ્વચ્છતા. જળની જેમ જ્યારે મન સ્વચ્છ બને, પ્રસન્ન બને, અનુકૂળ બને, બસ પછી કહ્યું આપણે આટલી જ અનુકૂળતા જોઈએ, પોતાની જ અનુકૂળતા જોઈએ. એને કહેવાય આત્મા કૃપા. ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, આત્મકૃપા. પોતાનો આત્મા જ અનુકૂળ બને. આત્મા એવ ખ્યાત્મનો બંધુ, આત્મા એવ રિપુ આત્મન. આત્મા પોતે જ પોતાનો બંધુ હોય, પોતે પોતાનો શત્રુ બની શકે, તો આત્માને પોતાની જાતને પોતાનો મિત્ર બનાવવો. આત્મા તો બિચારો સચ્ચિદાનંદ, એ તો મિત્ર જ છે, પણ આ મન એવું છે ને એ આત્માને દુશ્મન બનાવી દે છે. તેથી આપણે મનને મિત્ર બનવાની જરૂર છે. તે મન મિત્ર બને તો આત્મા પણ મિત્ર બની જાય. તો મિત્ર છે જ, પણ મન મિત્ર બને તો એ આત્મા, એટલે મન આત્માને કેવી રીતે પ્રકટ કરે છે એના પર આધાર રાખે છે. એ મનમાં વિકૃતિ હોય ત્યારે આત્માને વિકૃત બતાવે, જે આપણને આપણા પ્રત્યે અણગમો થાય. એ મન જ્યારે સ્વચ્છ હોય ત્યારે આત્માને સ્વચ્છ બતાવે ત્યારે આપણને આપણી જાત ગમે. તેથી આપણને આપણી જાત જ ગમે. આપણે આપણી જાતને જ પ્રેમ કરી શકીએ, આપણને આપણે પોતાને સંતોષ થાય, એ માટે આપણું પોતાનું મન અનુકૂળ બનવું જોઈએ. હવે ઉપનિષદમાં વારંવાર કહેવામાં આવ્યું છે, જ્ઞાન મેળવવા માટે પણ આપણા મનની અનુકૂળતા જોઈએ. તમક્રતુ પશ્યતિ ધાતુ પ્રસાદાત મહિમાનમાત્મન. ધાતુનો એટલે કે ઇન્દ્રિયોનો, બુદ્ધિનો પ્રસાદ, પ્રસન્નતા પ્રાપ્ત થાય. તો તતો જાતમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. પોતાની બુદ્ધિની પ્રસન્નતામાંથી, નિર્મળતામાંથી જન્મતું સુખ, એને આત્મબુદ્ધિ પ્રસાદજમ, પોતાની બુદ્ધિના પ્રસાદમાંથી એને સાત્વિક સુખ કહેવામાં આવ્યું. નૈર્મલ્યમ રજસ્તમો મલરાહિત્યમ તસ્માદ આવિર્ભૂતમ નતુ વિષય સંગજમ. તો આ શું કેવું છે? કોઈ વિષયના સંપર્કને કારણે નથી જન્મ્યો, કે નિદ્રા આળસ વગેરેને કારણે નથી જન્મ્યો, પરંતુ કશાય વગર જન્મેલું છે. આ સુખ કોઈ કારણ વગર જન્મેલું છે. કયા કારણે? આત્માને કારણે જન્મ્યું છે. પણ ક્યારે જન્મ્યું? આપણું મન જ્યારે સ્વચ્છ થયું ત્યારે આત્માનો જે આનંદ છે એને પ્રતિબિંબિત કરે છે. તેથી આત્મા અનુભવનો વિષય બને છે. તો આત્મબુદ્ધિ પ્રસાદજમ એની એક વ્યાખ્યા પ્રકાર થઈ. પછી આગળ કહે છે આત્મ વિષયાવા આત્માલંબનાવા બુદ્ધિ આત્મબુદ્ધિ તત્પ્રસાદ પ્રકર્ષાદ્વા જાતમ ઇત્યેતત તસ્તત તસ્માત સાત્વિકમ તત તસ્માત સાત્વિકમ તત. હવે આત્મબુદ્ધિ પ્રસાદનો બીજો અર્થ કરે છે. પહેલા કહો આત્મન બુદ્ધિ, પોતાની બુદ્ધિ, એટલે બુદ્ધિની પ્રસન્નતા સુખ. હવે શું કહે છે? આત્મ વિષય બુદ્ધિ. બુદ્ધિનો અર્થ જ્ઞાન કરે. બુદ્ધિનો અર્થ અંતઃકરણ કરીએ તો પોતાની બુદ્ધિની નિર્મળતામાંથી પ્રસન્નતાને કારણે આવિર્ભૂત થતું જે સુખ છે એને આત્મબુદ્ધિ પ્રસાદનું સુખ છે કહ્યું. અથવા આત્માનો તો સચ્ચિદાનંદ આત્મા કહીએ તો આત્મબુદ્ધિ એટલે કહ્યું આત્મ વિષયા બુદ્ધિ. આત્મા એવો વિષય યસ્યા સા આત્મ વિષયા. ટૂંકમાં આત્મા જેનો વિષય છે, આત્માને ગોચર કરનારી બુદ્ધિ, આત્માનું જ્ઞાન જેમાં છે એવી બુદ્ધિ આત્માકારા બુદ્ધિ અથવા અખંડાકારા આત્માકારા, એટલે કે હું બ્રહ્મ છું એ પ્રકારની બુદ્ધિ આત્મબુદ્ધિ. આત્મ વિષય બુદ્ધિ અથવા આત્માલંબના બુદ્ધિ.
અથવા બીજો અર્થ કર્યો કે આત્મા જેનું આલંબન છે, આત્મા જ આત્માલંબના બુદ્ધિ, આત્મા જેનું આલંબન છે એટલે કે આત્મજ્ઞાન જેનું આલંબન છે, આત્મજ્ઞાનમાં જે નિષ્ઠ છે એવું પણ અર્થ થાય. એટલે આત્મા જેનો વિષય એટલે કે આત્મજ્ઞાન જેમાં છે બુદ્ધિ અથવા આત્મનિષ્ઠ છે એવી બુદ્ધિ. તો આત્મવિષયાવા આત્માલંબનાવા બુદ્ધિ આત્મબુદ્ધિ તત્ પ્રસાદ પ્રકર્ષાદવા જાતમ. તો એ પ્રકારની જે જ્ઞાન વૃત્તિ છે, અહમ બ્રહ્માસ્મિ, એ પ્રકારનું જ્ઞાન વૃત્તિ જે છે એ જ્ઞાન વૃત્તિના પ્રકર્ષને કારણે, એ જ્ઞાન વૃત્તિના ઉત્કર્ષને કારણે, એ જ્ઞાન વૃત્તિમાં સ્પષ્ટતા આવવાને કારણે તેમાંથી પણ પછી સંશયને વિપરીત ભાવના વગેરે દોષો દૂર થાય. એવું છે ને કે જ્ઞાન જન્મે ત્યારે પણ એમાં આ પ્રકારના અવરોધો રહી જતા હોય છે. સંશય રહી ગયો હોય, દેહાત બુદ્ધિરૂપી અવરોધ રહી ગયો હોય, તો જેમ જેમ આ જ્ઞાનમાંથી સંશયને વિપરીત ભાવના અવરોધ દૂર થતા જાય તેમ તેમ એ જ્ઞાન પણ વધારે વધારે પ્રકાશ એટલે ઉત્કૃષ્ટ બનતું જાય. તો તત્ પ્રસાદ પ્રકર્ષાદવા, તો આ પ્રકારે આત્મજ્ઞાનને જે પ્રસન્ન, આત્મજ્ઞાનનો જે પ્રસાદ છે, આત્મજ્ઞાનનો અનુગ્રહ છે, એના પ્રકાશને કારણે, એના ઉત્કર્ષને કારણે જે સુખ જન્મે છે એ સુખને આત્મબુદ્ધિ પ્રસાદ એમ. આત્મબુદ્ધિ એટલે કે આત્મજ્ઞાન, ટૂંકમાં આત્મજ્ઞાનના પ્રસાદને કારણે, પ્રસન્નતાને કારણે, પ્રકાશને કારણે જન્મ સુખ. તો પહેલો અર્થ કરવામાં આવે કે બુદ્ધિ એટલે અંતઃકરણ, તો કે પોતાના અંતઃકરણની નિર્મળતાને કારણે જન્મતો સુખ એટલે યોગમાંથી, કર્મયોગને કારણે જન્મતો સુખ. પછી બીજો અર્થ કરવામાં આવે કે આત્મબુદ્ધિ એટલે આત્માનું જ્ઞાન એટલે આત્માનું સુખ. પહેલું જે સુખ છે એ બુદ્ધિનું સુખ છે એટલે બુદ્ધિની નિર્મળતાને કારણે જન્મતું આત્માનું જે પ્રતિબિંબ છે એ સુખ. એટલે પહેલું સુખ કેવું છે તો કે પ્રતિબિંબિત સુખ. બીજું આત્મજ્ઞાનને કારણે જન્મતું સુખ આત્માનું સુખ. પહેલું બુદ્ધિની નિર્મળતાનું સુખ અને બીજું આત્માના જ્ઞાનનું સુખ. બંને અર્થ કર્યા આત્મબુદ્ધિ પ્રસાદયમ. આમ આત્મજ્ઞાનની ઉત્કર્ષને કારણે જે સુખ જન્મે એ સુખ કેવું છે? સાત્વિક સુખ છે. ટૂંકમાં સાત્વિક સુખ એટલે આત્માનું સુખ, આંતરિક સુખ, કોઈ બહારના કારણ વગર જન્મનાર સુખ. આગળ કહે છે કે રજોગુણી સુખ કેવું છે? બહારના જેને મારે કારણ છે, બહારના વિષયોના સંપર્કને કારણે જન્મનાર સુખ. જ્યારે આ સુખ સાત્વિક સુખ કેવું છે? જેમાં બહારના વિષયોનું કોઈ આલંબન નથી. જેમ કે ગાઢ નિદ્રામાં સુષુપ્તિમાં પ્રાપ્ત થતું સુખ, આમે સાત્વિક સુખ નથી કહેવાતું, પણ આત્માનું સુખ છે. ગાઢ નિદ્રામાં આપણને જે શાંતિનો, નિરાંતનો, સુખનો અનુભવ થાય છે એ સુખનો વિષય છે આત્મા. એટલે કે એનો આવે છે આત્મામાંથી. ત્યાં કોઈ બહારનો વિષય હોતો નથી અને છતાં આપણે સુખનો અનુભવ હોય છે. બતાવે છે કે એ સુષુપ્તિમાં જે સુખ જન્મે છે એ આત્માનું સુખ છે. તો એ પ્રકારે એ સુખ એટલે કે સાત્વિક સુખ. ત્યાં પણ સુષુપ્તિના સુખને સાત્વિક એટલે અજ્ઞાન આવરણ હોય છે. એટલે આત્મબુદ્ધિ પ્રસાદ એમ. તો આત્માના જ્ઞાનને કારણે જન્મવાનું જે આત્માનું સુખ છે એ સર્વોત્કૃષ્ટ સાત્વિક સુખ. એની પહેલા માત્ર અંતઃકરણની શુદ્ધિને કારણે જન્મે છે સુખ, એ પણ સાત્વિક સુખ છે. તો સાત્વિક સુખની બે કક્ષા કહેવામાં આવી. એક તો અંતઃકરણની નિર્મળતાને કારણે જન્મનાર સુખ, અને એથી ચડીને આત્મજ્ઞાનનું સુખ, એથી પણ ચડીને આત્માની નિષ્ઠાનું સુખ. આમ આત્મબુદ્ધિ પ્રસાદ એમ. આત્માની બુદ્ધિમાંથી પોતાની બુદ્ધિના પ્રસાદ કે પ્રસન્નતાને કારણે જન્મનાર સુખ. એ કહ્યું યત્ અગ્રે વિષમિવ. પ્રારંભમાં એ બહુ દુઃખદાયક જણાય, કહે કષ્ટદાયક હોય એમ જણાય. પરિણામે અમૃતોપમમ, પરિણામે અત્યંત પ્રીતિ જન્માવનારા સુખ છે. તો એટલે એની સાથે પહેલી પંક્તિ લઈએ, અભ્યાસાદરમતે યત્ર દુઃખાંતમ જ નિગચ્છતિ. તો આ અર્થે જ્ઞાન વૈરાગ્ય અને અભ્યાસને કારણે જે આત્મામાં પ્રીતિ ઉત્પન્ન કરે, એને કારણે આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત કરાવે અને દુઃખનો હંમેશ પણ અંત લાવી દે, એ સુખને સાત્વિક સુખ કહેવામાં આવે. એટલે કેટલાક આચાર્ય આવી રીતે પહેલી પંક્તિને આ શ્લોક સાથે જોડીને એ 1.5 શ્લોકને સાત્વિક સુખની વ્યાખ્યા કહે છે. એ પણ સરસ વસ્તુ છે. નહીંતર પછી એ 36મા શ્લોકની બીજી પંક્તિ એટલે સુખની સામાન્ય વ્યાખ્યા અને 37મા શ્લોકની 2 પંક્તિઓ એટલે સાત્વિક સુખની વ્યાખ્યા, એવું શંકરાચાર્ય મહારાજે અર્થ કર્યો છે. તો બીજા લોકો અર્થ કર્યો કે આ 3 પંક્તિઓમાં સાત્વિક સુખની વ્યાખ્યા કરવામાં આવી. ઓમ પૂર્ણમદ
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। 36 श्लोक थी। सुखम त्विदानीं त्रिविधम् शृणु मे भरतर्षभ। अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति। यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम्। तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम्। सुखम त्विदानीं त्रिविधम शृणु में भरतर्षभ। हे भरतर्षभ, हमारी પાસે થી એ ભરતમાં શ્રેષ્ઠ મારી પાસેથી 3 પ્રકારના સુખ વિશે સાંભળ. અભ્યાસાદ રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. તો સાત્વિક સુખની વ્યાખ્યા કરે છે જેના અભ્યાસને કારણે અભ્યાસાદ રમતે યત્ર યત અગ્રે શરૂઆતમાં વિષમેવ અત્યંત જાણે કડવું હોય એટલે કે અપ્રિય હોય. જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ આરંભે. આમ સાત્વિક સુખ એટલે આત્માનું સુખ, રાજસ સુખ એટલે વિષયોનું સુખ, અને તામસ સુખ એટલે નિદ્રા આળસનું સુખ. ભગવાન એ પ્રકાર સમજાવે છે. તો આત્માનું સુખ પ્રાપ્ત કરવા માટે આપણે મન આત્માભિમુખ હોવું જોઈએ, અંતર્મુખ હોવું જોઈએ. તો બહિર્મુખતા એ મનનો સ્વભાવ છે. વિષયો પ્રત્યેનું આકર્ષણ મનમાં સ્વાભાવિક છે હોવાને કારણે મન હંમેશા વિષયોમાં ભ્રમણ કરતું હોય, બહિર્મુખ હોય. તો એ મનને બહિર્મુખતામાંથી છોડાવીને અંતર્મુખ બનાવવું અને પછી એને એમાં કેન્દ્રિત કરવામાં ખૂબ પ્રયાસની જરૂર પડતી હોય છે. અત્યંત આયાસ નિર્વાહ્યત્વાદ. તો જ આ રીતે આ જ્ઞાન વૈરાગ્ય ધ્યાન સમાધિ. જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન, શ્રવણ એટલે વિવેક. એમાં આપણો વૈરાગ્ય જન્મે, મન અંતર્મુખ બને, ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ અને છેવટે ચિત્ત આત્મામાં નિષ્ઠ બને. આખી પ્રક્રિયામાં સતત ખૂબ પ્રયત્ન રહેલો છે. એટલે મનનો જે પ્રકારનો સ્વભાવ થઈ ગયો છે, સ્વભાવમાંથી મનને છોડાવીને નવો સ્વભાવ ઉત્પન્ન કરવો એ જ કઠિન કાર્ય છે. એટલે ક્યાંક શંકરાજી સમજાવે છે કે જેવી રીતે નદીને પોતાના મૂળમાં પાછી વાળવે, નદી પહાડમાંથી ચાલી આવતી હોય એ નદીને પોતાના મૂળમાં લઈ જવી એ કેટલો મોટો પ્રયાસ જોઈએ. એવો કંઈક પ્રયાસ આ મનરૂપી નદી પણ
જે પોતાના સ્થાનમાંથી હૃદયમાંથી નીકળીને આ પંચ જ્ઞાનેન્દ્રિય રૂપી છિદ્રો દ્વારા આ વિશ્વમાં બહિર્ગમન કરતી હોય છે. એ મનરૂપી નદીના પ્રવાહને ત્યાંથી વાળીને પોતાના મૂળ સ્થાનમાં હૃદયમાં પાછું લઈ જવામાં એવો જ પ્રયાસ રહેલો છે. અંતેથી આવો અત્યંત આયાસ કે પરિશ્રમ રહ્યો હોવાને કારણે વિષમ એવા જાણે કે અત્યંત કડવું ના હોય. દ્વેષ વિશેષાવહમ ભવતી, માટે આપણને એના માટે જરા અણગમ હોય છે આ વસ્તુ માટે. તો પ્રવચનમાં આવવું, જપ કરવો, ધ્યાન કરવું, અધ્યયન આ બધું કરવાની અંદર હંમેશા કોઈ ને કોઈ પ્રકારનો મનમાં વિરોધ થયા કરતો હોય છે. કારણ કે એમાં આપણા મનને એની સ્વાભાવિક પ્રવૃત્તિમાંથી છોડાવીને આમાં પ્રયત્નપૂર્વક કેન્દ્રિત કરવો પડતો હોય છે. અને જ્યાં સુધી આમાંથી રસ ઉત્પન્ન ના થયો ત્યાં સુધી તો બહુ જ પ્રયત્ન કરવો પડે. વળી ભગવાનની દયાથી રસ ઉત્પન્ન થાય એટલે ગીતા કે વેદાંતના શ્રવણમાં આનંદ આવતો થાય, કે પછી એ પુસ્તકો વાંચવામાં કે વિચારવામાં આનંદ આવતો થાય, પછી વાંધો નથી. પછી સ્વાભાવિક મન પોતે જ એ વસ્તુ કરાવવા ઈચ્છે છે. પછી પ્રયાસ ઓછો થઈ જાય. પણ મનને પછી ધીમે ધીમે બીજું બધું ના ગમે. બીજા બધા રસમાંથી, વિષયના કે સંસારના રસમાંથી મન ધીમે ધીમે છૂટતું જાય. જેમ જેમ આ રસ ચાખતું જાય, રામ રસ ચાખ, કામ રસ ત્યાગ પ્યારે રામ રસ ચાખ એવું કહે છે ને. તો પેલા કામના રસમાંથી મનને છોડાવીને રામનો રસ અમે જાગૃત કરવો એ મોટી વસ્તુ છે. એ બહુ જ પ્રયાસ માગી લે છે. એટલે ભગવાન કહે છે કે યત તદગ્રે વિષમિવ, જે પ્રારંભમાં જાણે કે વિષ સમાન કડવું હોય, અપ્રિય હોય, પરિણામે અમૃતોપમમ. પણ જ્ઞાન વૈરાગ્ય વરે જ્યારે પરિપક્વ બને, પરિપક્વ એટલે માત્ર બુદ્ધિનો વિષય ન રહે પરંતુ આપણું જીવનનો વિષય બની જાય, આપણા હૃદયમાં એ વસ્તુ ઉતરે, અર્થાત એનો સ્વાદ આપણે માણતા થઈએ. વૈરાગ્યનો એક સ્વાદ હોય છે દરેક વસ્તુમાં. નહીં તો શાસ્ત્ર પણ કરવાનું કહે જ નહીં ને. આ બધામાં એક સૂક્ષ્મ રસ છે. પેલો બધો જે આ સ્થૂળ રસ છે, જે મેળવવો સરળ છે, આ સૂક્ષ્મ રસ છે. એટલા માટે જ એને મેળવવો અઘરો છે. પણ એકવાર એ સૂક્ષ્મ રસ મળતો થયો પછી પરિણામે અમૃતોપમમ, પછી તો એ અમૃત સમાન પ્રીતિ અતિશયાસ્પદમ ભવતી, અત્યંત પ્રેમનો વિષય બની જાય. પછી એ જ કરવા માણસ જ છે. ચલો હું તો નિવૃત્ત થઈ જઉં છું સ્વામીજી, હવે VRS લઈ લઉં છું, બસ પ્રી મેચ્યોર પહેલાં રિટાયરમેન્ટ લઈ લીધું, બાકી બધું છોડી દીધું અને બસ લઈને બેસી ગયા. ઘરના લોકો કયા જ કરે શું કરો તમે, શું નથી કરતા. પણ તો પરિણામે અમૃતોપમમ, જે પરિણામમાં અંતમાં અમૃત સમાન નીવડે છે. અમૃત એટલે સ્થાયી સુખ છે. અમૃત એટલે એક વાર લીધા પછી બસ મૃત્યુમાંથી મુક્ત થઈ ગયા. તેથી જે સ્થાયી કે શાશ્વત સુખ આપનારું છે. તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ, એ સુખને સાત્વિક સુખ કહેવામાં આવે છે. આત્મબુદ્ધિ પ્રસાદજમ, આત્મબુદ્ધિ પ્રસાદ, પ્રસાદ એટલે પ્રસન્નતા. તો આત્મબુદ્ધિના બે અર્થ કર્યા. આત્મનઃ બુદ્ધિ, પોતાની બુદ્ધિ કે પોતાનું અંતઃકરણ, પોતાના અંતઃકરણનો પ્રસાદ, અંતઃકરણની પ્રસન્નતા, અંતઃકરણની સ્વચ્છતા, નિર્મળતા. આમ એની જ આપણે અંતર્મુખતા કહીએ, જે અંતઃકરણની નિર્મળતા છે. જે રાગદ્વેષ રૂપી મળ છે આપણા મનમાં, એ રાગદ્વેષ જ મનને બહિર્મુખ બનાવતો હોય છે. એટલે મનને અંતર્મુખ બનાવવા માટે રાગદ્વેષ રૂપી જે મળ છે એ મળને આપણે ધીમે ધીમે દૂર કરવો પડે. ગઈ વાત કરી એ પ્રમાણે ભગવાન એનું સાધન બતાવે છે કર્મયોગ. આપણો અહંકાર કે રાગદ્વેષ આ બધી સ્વાર્થ સંકુચિત વૃત્તિઓ રૂપે વ્યક્ત થતો હોય છે. એમાંથી એને મુક્ત કરીને ત્યાં નિસ્વાર્થતા, જરા વિશાળતા, ઉદારતા આપણે પ્રયત્નપૂર્વક સ્થાપીએ. એ રાગદ્વેષને દૂર કરવા બહુ પ્રયત્ન જોઈએ. પ્રયત્ન ના કરીએ તો રાગદ્વેષ પોતાનું કાર્ય કરીને વધારે પ્રભાવ થતા જ કરવાના. તો એ રાગદ્વેષને ક્ષીણ કરવા માટે રાગદ્વેષથી વિરુદ્ધ જે વૃત્તિ છે, એક નિસ્વાર્થતાની કે ઉદારતાની એવી જાતની જે વૃત્તિ છે એ આપણે પ્રયત્નપૂર્વક સ્થાપીએ. અને મન કદાચ સહકાર ના આપે, રાગદ્વેષ સહકાર ના આપે, અને છતાં આપણે સંકલ્પપૂર્વક એવી સ્થાપીને એ પ્રકારે આપણી જાતને આ રીતે વર્તવા માટે આપણે ફરજ પાડીએ. એટલે બહુ જોર કરવું પડે, સંઘર્ષ થાય, બધો પેલું મહાભારતનું યુદ્ધ થાય.
મને પરિણામે તો એટલે એટલા માટે કહ્યું કે યત તદગ્રે વિષમિવ, શરૂઆતમાં જે અત્યંત કડવું હોય, અપ્રિય હોય, પ્રેમ કરતા કરતા પેલા રાગદ્વેષની તીવ્રતા ઓછી થતી જાય, રાગદ્વેષનું રાવણ ને કુંભકર્ણનું બળ ક્ષીણ થતું જાય. ભગવાનને કેટલા દિવસ યુદ્ધ કરવું પડે, એમનું તો નથી થયું ને. રાવણ કે એમનું નથી મરાયો, કેટલો પ્રયત્ન કરવો પડ્યો, કેટલું બધું મોટું સૈન્ય, કેટલા સેનાપતિઓ, કેવા બધા શસ્ત્રો, આ બધાનો સામનો કરવો, છેવટે રાવણ મરાયો. પણ એટલે આપણા અંતઃકરણનો પ્રસાદ, અંતઃકરણની પ્રસન્નતા, એટલે આ રાવણ, કુંભકર્ણ વગેરે અસુરો છે, અસુરોને બહાર કાઢવા એ માટે રામનો આશ્રય લેવો. આ બધું કરવાને કારણે આપણી બુદ્ધિ નિર્મળ બને. જેમ બુદ્ધિ નિર્મળ બનતી જાય તેમ તેમ આત્મા જે આનંદ સ્વરૂપ છે એનું પ્રતિબિંબ સ્પષ્ટ થતું જાય, અર્થાત પોતાના આંતરિક આનંદનો અનુભવ થતો જાય. તો જે સુખને હોવા માટે બહારનું કોઈ કારણ જ નથી. જે સુખને હોવા માટે હું પોતે જ કારણ છું, બહારનું કોઈ કારણ નથી. મારું ધાર્યું કશુંક થયું કે મારી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થઈ અને મારે સુખી થયું નહીં, બસ કોઈ કારણ વગર જ સુખી છું. આ કેવું સુખ છે? સાત્વિક સુખ. એટલે કહ્યું અંતઃકરણ નૈર્મલ્યાદ્વા સમ્યક જ્ઞાન પ્રકાશાદ્વા. એવા અંતઃકરણમાં આત્માનું જ્ઞાન થાય. એ જ્ઞાન જેમ જેમ વળી દ્રઢ થતું જાય તેમ તેમ આ સુખ પણ વધારે વધારે સ્થાયી થતું જાય. તો જેમ જ્ઞાનમાં દ્રઢતા પ્રાપ્ત થાય તેમાં સુખ પણ આપણને વધારે વધારે સ્થાયી થતું જાય, છેવટે એ શાશ્વત સુખ બની જાય. તો એટલે કહેવામાં આવ્યું કે પરિણામે અમૃતોપમમ આત્મબુદ્ધિ પ્રસાદયમ. બુદ્ધિનો અર્થ કર્યો અંતઃકરણ કે બુદ્ધિનો અર્થ કર્યો જ્ઞાન. અંતઃકરણ અર્થ એવો કરીએ તો અંતઃકરણની નિર્મળતાને કારણે પ્રાપ્ત થતું સુખ એટલે સાત્વિક સુખ. બુદ્ધિનો અર્થ જ્ઞાન કરીએ તો અંતઃકરણ આત્મા, આત્મબુદ્ધિ એટલે આત્માનું જ્ઞાન. આત્માના જ્ઞાનમાં ને કારણે જે પ્રસન્નતા પ્રાપ્ત થાય એને પણ એ સાત્વિક સુખ છે. એ જ છેવટે આત્મા સત્વ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તો જેમ મન સાત્વિક બને તેમ તેમ આત્માનો આનંદમાં પ્રતિબિંબિત થાય, આપણા અનુભવનો વિષય બને. અને છેવટે એ આનંદ હું જ છું જ્યારે જ્ઞાન થાય ત્યારે બસ પછી તો એ આનંદ કોઈ છીનવી ના શકે. તો ભગવાને આ સાત્વિક સુખની વાત કરી, જેને કઠોપનિષદમાં શ્રેય કહેવામાં, શ્રેયસ કહેવામાં આવ્યું, એટલે કે આધ્યાત્મિક સુખ. તો આ પ્રકારનું સુખ જે આપણે પ્રાપ્ત કરવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. અને તો જોડે જોડે પેલું રાજસ, રજોગુણ ને તમોગુણ સુખ છે એને છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્વનું સેવન કરવાનો પ્રયત્ન કરીએ અને રજસ ને તમસનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરીએ. એટલા માટે પછીના 2 શ્લોકમાં ભગવાન રજોગુણમાંથી જન્મેલું અને તમોગુણ જન્મેલા સુખની વાત કરે છે. તો 38મા શ્લોકમાં કહે છે વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે મૃતોપમં પરિણામે વિષમિવ તત્સુખમ રાજસંસ્મૃતમ. વિષયેન્દ્રિય સંયોગાત, વિષયો, જગતના વિષયો અને આપણે ઇન્દ્રિયો એ બેનો જ્યારે સંયોગ થાય, સંપર્ક થાય ત્યારે સુખ જન્મે. યત તદગ્રે અમૃતોપમમ, જે પ્રારંભમાં અમૃત સમાન બહુ મીઠું લાગતું હોય, પરિણામે વિષમિવ, અંતમાં જે વિષ સમાન, ઝેર સમાન નીવડે છે, તત્સુખમ રાજસંસ્મૃતમ, એને રાજસ એટલે રજોગુણમાંથી જન્મેલું સુખ કહે છે. તો સમજાવજો ભાષ્યમાં. વિષયેન્દ્રિય સંયોગાત યત્તત સુખમ જાયતે અગ્રે પ્રથમક્ષણે અમૃતોપમં અમૃતસમં પરિણામે વિષમિવ
बलवीर्य रूप प्रज्ञा मेधा धनोत्साह हानि हेतुत्वात् अधर्म तज्जनित नरकादि हेतुत्वाच्च परिणामे तदुपभोग विपरिणामान्ते विषमिव तत्सुखम राजसंस्मृतम्। विषयेन्द्रिय संयोगात् विषयाणाम इंद्रियाणाम च संयोगात् जातम। विषयो અને ઇન્દ્રિયો, આપણી વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, આપણી ઇન્દ્રિયો કર્ણેન્દ્રિય, ત્વગેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને પછી ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, 5 ઇન્દ્રિયો આપણી છે. તો એ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયો સાથે, એટલે પ્રિય ગમે તે વિષય સાથે નહીં, પોતાના પ્રિય આપણે કાનને આનંદ ક્યારે થાય? જ્યારે આપણો પ્રિય ધ્વનિ કે પ્રિય સંગીત કે પ્રિય શબ્દ સાંભળવામાં આવે ત્યારે. કોઈ મિત્ર વાત કરતો ટેલિફોન પર, કોઈ પ્રિય વ્યક્તિ ટેલિફોન વાત કરતી હોય તો આનંદ આવે. ગમે તે વાત કરો તો આનંદ ના આવે. આપણું જાણે આપણું પ્રિય ગીત સાંભળે તો આનંદ આવે, ગમે એ વાત સાંભળે તો આનંદ આવે. ટૂંકમાં કાન દ્વારા પણ આનંદ પ્રાપ્ત કરી શકીએ આપણો પ્રિય શબ્દ સાંભળીએ ત્યારે. આંખ દ્વારા આનંદ પ્રાપ્ત થાય આપણું પ્રિય રૂપ કે ગુણ જ્યારે એનો અનુભવ કરી ત્યારે. ત્વચા દ્વારા આનંદ આવે પ્રિય સ્પર્શનો અનુભવ કરી ત્યારે. રસનેન્દ્રિય જીભ દ્વારા આનંદ આવે પ્રિય સ્વાદનો અનુભવ કરી ત્યારે. ઘ્રાણેન્દ્રિય આનંદ આપે જ્યારે આપણે પ્રિય ગંધનો અનુભવ કરી ત્યારે. આમ આ 5 વિષયો છે એના માટેની લાલસા તો ઇન્દ્રિયમાં રહેલી જ છે. એટલે બીજા અધ્યાયમાં ભગવાન આ બધું કહ્યું, ત્રીજા અધ્યાયમાં કહ્યું તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પર ઇન્દ્રિયાણી પ્રમાથિની હરંતિ પ્રસભમ મન. ઇન્દ્રિયોમાં આ રીતે વિષયોનો રસ જ્યારે રહેલો હોય ત્યારે આ ઇન્દ્રિયો બળજબરીપૂર્વક પેલા મનને પોતાના ધ્યેય વિષયમાંથી ખેંચી લઈને વિષયમાં જ પાડે છે. ભલે ને આપણે રામ નામ અંદર લેવા માંગતા હોઈએ પણ ઇન્દ્રિયોમાં વિષયોનો જે રસ રહી ગયો છે એને કારણે ઇન્દ્રિયો બળજબરીપૂર્વક આપણા મનને આપણા ઈચ્છિત પ્રવૃત્તિમાંથી ખેંચી જાય ને, ઘસડી જાય ને બહાર વિષયમાં ફેંકી આવે છે. આવું કરે છે ઇન્દ્રિયો. એટલે વિષયેન્દ્રિય સંયોગાત ઇન્દ્રિયો જેમનામાં વિષય માટેનો સ્વાભાવિક રસ રહેલો છે, સ્વાભાવિક આસક્તિ રહેલી છે, અને એટલે પોતાની પ્રિય વસ્તુનો સંયોગ થાય ત્યારે સુખ જન્મે છે. ટૂંકમાં આપણી કોઈ પણ પ્રિય વસ્તુ સાથેના સંયોગમાંથી જન્મે તો સુખ. માત્ર ઇન્દ્રિયના સ્તરે એવું જ નહીં, લાગણીના સ્તરે પણ કોઈ વ્યક્તિ પ્રિય હોય, કશું પ્રિય હોય એનો સંયોગ થાય તો આપણે સુખ જન્મે. બુદ્ધિના સ્તરે પણ આપણી કોઈ પ્રિય વસ્તુ જાણવા મળે સુખ જન્મે. અહંકારના સ્તરે પણ આપણા અહંકારને સંતોષો કંઈ થાય સુખ જન્મે. ભગવાને ઇન્દ્રિય કહે છે, પરંતુ આ રીતે એવું ખરું કે ઇન્દ્રિય દ્વારા જ આ બધાનો સંપર્ક થાય. પણ આપણે કોઈને જોઈએ પણ એમાં એવું નથી કે રૂપમાંથી આનંદ આવતો હોય. મારી પ્રિય વ્યક્તિ છે, મારો પ્રિય મિત્ર છે, કે રૂપાળો હોય કે ના હોય તો મારો પ્રિય છે. ટૂંકમાં કોઈ પણ સ્તરે પ્રિય હોય, ઇન્દ્રિયના સ્તરે, લાગણીના સ્તરે, બુદ્ધિના સ્તરે, અહંકારના સ્તરે, કોઈ પણ સ્તરે કોઈ પણ પ્રિય વિષય હોય, એ ચેતન હોય કે જડ હોય, સજીવ હોય કે નિર્જીવ હોય, એનો જ્યારે સંપર્ક થાય ત્યારે સુખનો અનુભવ થાય. એટલું ખરું કે આ પ્રિય વિષયના સંપર્કથી દુઃખ પણ જન્મે છે. તેવું છે. અને આપણને ખબર જ નથી કે કયો વિષય મળશે ને કયો નહીં મળે, ગમે તે હોય, પણ હંમેશા આપણે આ રીતે પ્રિય વિષયના અનુભવ માટે સતત ઝીંખતા હોઈએ છીએ, પ્રયત્ન કરતા હોઈએ છીએ. યત્તદ અગ્રે પ્રથમ ક્ષણે તો સ્રક ચંદન વનિતા એવું સંસ્કૃતમાં કહે. આ જાતના બધા વિષયો છે એના સંપર્કને કારણે અગ્રે શરૂઆતમાં પ્રથમારંભે અમૃતોપમ બહુ સારું લાગે, મીઠું લાગે એ સુખ. સરસ ખાવાનું મળે, સરસ સિનેમા જોવાનું મળે, સરસ સંગીત સાંભળવાનું મળે, બહુ મીઠું કેમ લાગે? મનસ સંયમાદિ ક્લેશ અભાવાત, કારણ કે એ સુખ ભોગવવા માટે મનને કોઈ સંયમ કરવાની જરૂર નથી. પેલું આંતરિક સુખ ભોગવવા માટે મન પર સંયમ કરવો પડે અને મન સાથ ન આપે એટલે ક્લેશ જન્મે.
જ્યારે આપણા મનગમતા વિષયોને માણવા માટે મનને છૂટ છે ને, તો મનને આપણે છૂટ આપીએ ત્યારે જ પોતાના મનગમતા વિષયો માણી શકે. એટલે એમાં કોઈ પ્રકારનો સંયમ કરવાનો કે નિયંત્રણ કરવાની જરૂર નથી હોતી. માટે સંયમ કે નિયંત્રણમાંથી જન્મતો ક્લેશ, એ ક્લેશ આ સુખમાં નથી. ક્લેશ વગરનું સુખ છે. એટલે કહ્યું યત તદગ્રે, એટલે અગ્રે અમૃતોપમમ, જે પ્રારંભમાં મીઠું જણાય, કારણ કે એમાં કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. પણ પરિણામે વિષમિવ, પણ અંતમાં એ વિષ સમાન. વીર્ય રૂપ પ્રજ્ઞા મેધા ધન ઉત્સાહ હાનિ હેતુત્વાત, આટલું એમણે શોધી કાઢ્યું. તો કે વિષયોના સુખમાં જે માણસ રચ્યો પચ્યો હોય છે ને, ધીમે ધીમે આ વસ્તુની હાનિ થતી જાય. પહેલા બળની હાનિ થાય, સંઘાત સામર્થ્યમ, શરીરમાં બળ છે એ ધીમે ધીમે ક્ષીણ થતું જાય કામ રસને ભોગવવાને કારણે. વીર્ય, આપણું જે પરાક્રમ કે યશ વગેરે છે, એ પરાક્રમ કૃતમ યશ હે. એ ધીમે એવું છે ને કે દુનિયાની અંદર આ જે બધા ભોગી લોકો છે ને, એમની ક્યારેય પણ એમની ખ્યાતિ નથી હોતી. ભલે એ લોકો ધનવાન હોવાને કારણે આપણે એમની સિફારસ કરીએ અને આપણે એમને બહારથી માન આપીએ, જેવી વાત છે, પણ અંદરથી કોઈ પણ માણસને પેલા ભોગી કે સ્વચ્છંદતયા વિષયનો ભોગ કરનાર માટે કોઈને માન નથી હોતો. આપણા દેશમાં તો નહીં, દુનિયામાં જુદી વાત છે. વિદેશની અંદર તો પશ્ચિમના દેશો એ લોકો માનને પાત્ર છે કે ઓહો 80 વર્ષો થયો તોય પણ હજી નૃત્ય કરે છે, બધું આમ કરે છે તેમ કરે છે. તો આપણે લાગે કેવી મોટી એની સિદ્ધિ છે. આપણે અપેક્ષા રાખીએ કે જયારે મોટો થયો તો કંઈક બીજું કંઈક કરે. એ દિવસો ગયા, પણ એમના દિવસો જતા જ નથી. દિવસો જાય તો તમે ઘરડા થઈ ગયા. તમે જીવન શું જીવો છો? ફૂલ લાઈફ, પૂર્ણ જીવન જીવું છું. ક્યારે કહેવાય? 80 વર્ષનો માણસ પણ 20 વર્ષના યુવાન જેવું જીવન જીવે તો એને લાગે હું પૂર્ણ જીવન જીવું છું. એ વ્યાખ્યા તેની જુદી છે. પણ આપણી વ્યાખ્યા એવી છે કે માણસ જેમ જેમ ઉંમરમાં વધે તેમ તેમ મનની પરિપક્વતા વધે, અને તેમ તેમ બ્રહ્મચર્ય ગૃહસ્થ બને, ગૃહસ્થમાંથી વાનપ્રસ્થ બને. ગૃહસ્થાશ્રમમાં જરૂર વિષયનો ભોગ ભોગવતો હોય, વાનપ્રસ્થાશ્રમમાં ભગવાનની ઉપાસનાનો આનંદ મેળવે, અને સંન્યાસમાં જ્ઞાનનો આનંદ મેળવે. આનંદની સૂક્ષ્મતા વધતી જાય. તો જેમ જેમ ઉંમર વધતી, આપણે એમ નથી કે માણસ ઉંમર એટલે માણસ દુઃખી થાય, આપણે નથી ઈચ્છતા. પરંતુ જેમ જેમ માણસ ઉંમર વધે તેમ તેમ એનું આનંદના વિષયો સૂક્ષ્મ થતા જાય. આનંદના માટે એ સ્વતંત્ર બનતો જાય. તો વિષય ભોગ માટે આપણે વિષય પરતંત્ર હોઈએ. પહેલી વસ્તુ તો એ છે કે આ વિષયોનું જે સુખ છે આપણે પરતંત્ર બનાવનારું છે. આપણે ગમે ખરું, પણ ધીમે ધીમે આપણું મન એવું છે ને કે એને વિવિધતા જોઈએ, એટલે પછી એ બીજું ઈચ્છે, ત્રીજું ઈચ્છે, એટલે વિવિધતા ઈચ્છે. એ નવી નવી વસ્તુ ઊભી કરવી જ પડે. પછી દર 6 મહિને નવું નીકળ્યા જ કરે તોય આપણે સંતોષ થાય, એટલે સંતોષ ના થાય. એમ આપણે નવા નવા વિષયો જોઈએ, વિષયોને ભોગવવાની નવી નવી કુશળતા જોઈએ, અને ધીમે ધીમે આપણે આ વિષય પર પરતંત્ર. મુખ્ય ગેરલાભ તો એ છે વિષય સુખની અંદર કે એ આપણે પેલું વ્યસન જેમ હોય, વ્યસન આપણે કેવું પરતંત્ર બનાવે, અસહાય બનાવી દે. શરૂઆતમાં ભલે આપણને કંઈક એવું કેફી પીણું પીવાનું વગેરેનો આનંદ આવતો હોય, ખીક આવતી હોય, ઝણઝણાટી થતી હોય, કંઈ ઉત્તેજના થતી, એવું થાય. ધીમે ધીમે પછી એવું થઈ જાય કે એના વગર ચાલે જ નહીં. ઉત્તેજના તો ના થાય, પણ આપણે ફસરાઈ જ પડીએ એના વગર. લોકો ખબર પણ ના પડે ને પછી મોટા મોટા લોકો આવું કરતા હોય છે. હમણાં સંગીતકારો હોય, અભિનેતાઓ હોય, હમણાં છાપામાં જે કથાકારની વાત કરતા, નામ ના દીધું, કહે છે કે આમ ભગવાનની કથા કરે, પણ એની પહેલાં એમને જરા સારા એવા પ્રમાણની અંદર ડોઝ જોઈએ, તો જ પછી મનમાં પ્રેરણા જન્મે. એવું છે ને કે તમારે ગાવું હોય, બજાવવું હોય, અભિનય કરવો હોય, કે પછી પ્રવચન પ્રભાવ પાડવો હોય, તો કંઈક મનમાં જોઈએ તો ખરો ને. એમને એમ ના આવતો હોય તો પછી તમારે આવું કંઈક વસ્તુનો આશ્રય લેવો પડે. તો એ ટૂંકમાં એકવાર આવો આશ્રય લેવાની શરૂઆત કરી, ધીમે ધીમે એવા પરતંત્ર બની જાય કે પછી એના વગર ચાલે જ નહીં. ટૂંકમાં વિષયનું સુખ આપણને એમ ના માનવું કે માત્ર આ દારૂમાં જ આપણે બંધાણી છે, એવું નથી. આ બધા વિષયના સુખના બંધાણી છે જ આપણે. પણ એટલે આપણું જીવન જેટલું સાદું હોય એટલું આપણી પરતંત્રતા ઓછી. તો ખરું કંઈક તો પરતંત્રતા છે જ, છતાંય પણ
જ્યાં સુધી આપણે સુખ માટે બહારની દુનિયાના વિષયો પર નજર કરીએ ત્યાં સુધી પરતંત્ર છે જ, પણ એને જો જીવન બનાવી દેવામાં આવ્યો તો માણસ અત્યંત પરતંત્ર છે, લાચાર છે, અસહાય છે. આમ એના શરીરનું સામર્થ્ય ઓછું થતું આ કહે છે ને ભજ ગોવિંદમમાં, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધોયાદિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતી આશાપિંડમ. આમ બિચારો બધી રીતે જર્જરિત થઈ ગયો, પણ આશાનો ભાર તો એવો ને એવો જ રહ્યો છે. તૃષ્ણાન જીર્ણા વયમ એવ જીર્ણા, એટલે કે જેમ ભર્તૃહરિ કહે કે તૃષ્ણા જીર્ણ થઈ નથી, અમે જીર્ણ થઈ ગયા. આવી બધી બહુ કફોડી સ્થિતિ થઈ જાય છે. ટૂંકમાં માણસો જ્યારે જીવન વિશે વિચાર નથી કરતા હોતા અને આવી રીતે વગર આવી કફોડી સ્થિતિમાં આવી પડે. તો બલ વીર્ય રૂપ રૂપ શરીર સૌંદર્યમ એ પણ ધીમે જતું જાય. પ્રજ્ઞા એટલે આપણું ઢાપણ, શ્રુતાર્થ ગ્રહણ સામર્થ્યમ, બુદ્ધિની જે સૂક્ષ્મતા હોય છે ને, સૂક્ષ્મ વસ્તુ સમજવાની જે આપણી શક્તિ હોય છે જેને પ્રજ્ઞા કહેવાય, એ પણ આ વિષય સુખની પાછળ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. મેધા ગૃહિતાર્થસ્ય અવિસ્મરણે ધારણા શક્તિ, આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, પછી એને યાદ રાખવાની શક્તિ છે ને મેધા શક્તિ, એ પણ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. ધનમ પૈસા તો જાય જ ને, એમને તો કશું મળે જ નહીં. ઉત્સાહ ટૂંકમાં કર્મ કરવાનો ઉત્સાહ વગેરે પણ શરીરમાં જે બધા ગુણો છે ને એ ધીમે ધીમે બધા ક્ષીણ થતા જાય. એટલા માટે કહ્યું કે પરિણામે વિષમિવ, માણસ ધીમે 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 જીર્ણ શીર્ણ થતો જાય, પરતંત્ર બનતો જાય. અને ભર્તૃહરિ મહારાજ કહે છે તે પ્રમાણે તૃષ્ણાન જીર્ણ વયમેવ જીર્ણ, તૃષ્ણા તો જીર્ણ ન થઈ, અમે જીર્ણ થઈ ગયા. તૃષ્ણા તો વધારે વધારે પ્રબળ થતી ગઈ, આવું થાય. એટલા રાજા સુખને વિષ સમાન કહ્યું. પછી એ પણ કહ્યું અહીં કે પારત્રિક, હા એ તો ખરું, ઉપરાંત અધર્મ તજનિત નરકાદ હેતુત્વાદ છે. આ વિષય સુખમાં એ પરતંત્રતા હોય ત્યાં પછી એક આપણે લાચારી હોય તો છેવટે એવી લાચારી વધી જાય છે કે છેવટે એ વિષયનું સુખ ભોગવવા માટે આપણે આપણા મૂલ્યનો ભોગ આપવો પડે. પહેલાં તો ડૉક્ટરે ગમે એટલી ના પાડી હોય તોય પણ આપણે એકવાર પેલો આમ અંદર એવું એક આવે કે આ તો ખાવું જ જોઈએ. ક્યાંક લખેલું છે, મેં આપણી ચોપડીની અંદર જ મને કોઈ કહેલું કે સ્વામીજી અમારા પિતાજી હતા, કંઈ કઈ જાતનો રોગ થયેલો, પણ ડૉક્ટરે કહેલું કે આ તો નહીં જ ખાવાનું, કેરી નહીં ખાવાની, ફલાણું નહીં ખાવાનું. રાત પડે બધા સૂઈ ગયા તો ઘસડાતા જાય રસોડામાં, રેફ્રિજરેટર ખોલે ત્યાંથી કેરી કાઢે ને ખાય. કેટલી પરતંત્રતા હશે ને, કેટલી લાચારી હશે. આ બનેલી વસ્તુ છે, આ કંઈ ખોટી નથી. અને આ રીતે આ તો ખાલી આપણે એક સ્થૂળ દૃષ્ટાંત આપ્યું, પરંતુ આ વિષય ભોગની પરતંત્રતાને કારણે છેવટે આપણે લાચારીથી આપણા મૂલ્યોનો ભોગ આપવા માંડીએ. અધર્મનો છેવટે આપણે આશ્રય લેવો પડે. ધર્મના માર્ગે તો આપણી ઈચ્છા પૂરી ન થાય તો ઈચ્છાનું જોર વધ્યા જ કરવાનું, અને આપણી શક્તિઓ તો મર્યાદિત હોય એટલે પછી આપણે ઈચ્છા પૂરી કરી ના શકીએ. ટૂંકમાં આપણે સાચા માર્ગે, યોગ્ય માર્ગે પૂરી ના કરી શકીએ, અયોગ્ય માર્ગ લેવો જ પડે. એ જ અધર્મ તજ્જનિત નરકાદ હેતુત્વાદ, એટલે આ લોકની અંદર તો અનેક પ્રકારનું દુઃખ લાવનારું છે જ, પરંતુ પરલોકની અંદર પણ આ નરક વગેરેનું દુઃખ પ્રાપ્ત કરવાનું છે આ રાજસ સુખ. માટે વિષમિવ અત્યંત દુઃખ ઉત્પન્ન કરવાનું કારણે વિષ સમાન કહેવામાં આવ્યું. તત્સુખમ રાજસમ સ્મૃતમ, હે અર્જુન આ સુખને રાજસ એટલે રજોગુણમાંથી જન્મેલું સુખ કહેવામાં આવે છે. પછી છેલ્લે તામસ સુખે પણ છોડી દેવા માટે કહેવામાં આવ્યું. આવું કેમ વર્ણન કરવામાં આવ્યું રજોગુણ સુખનું, જેથી આપણને એના પ્રત્યે કંઈ ઘૃણા જન્મે કે છોડવાને. માણસ આમ વિચાર ન કરે માટે અમુક વસ્તુ કરતો હોય છે, પણ એને જ્યારે ખબર પડે કે આની પાછળનું પરિણામ શું છે, પરિણામનો વિચાર ન કરવાને કારણે આપણે ઘણી વસ્તુ કરતા હોઈએ છીએ. પરિણામ ખબર પડે કે આવું થાય છે. અને ઘણીવાર શું છે, દુનિયામાં જોઈએ તો પણ આપણે શીખતા નથી હોતા, એટલે કંઈક આપણને કંઈ સૂચતું નથી હોતું કે આ બધું મને પણ થઈ શકે.
આ રીતે જ્યારે શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવે ત્યારે ખ્યાલ હોય કે આ તો આપણા જીવનમાં બને એવી વસ્તુઓ છે, માટે એમાં આપણને વૈરાગ્ય જન્મે, આના પ્રત્યેક પ્રકારની નો થોડોક અણગમો જન્મે, એટલા માટે આપણને અવર્ણન કરવામાં આવ્યું. આવું સાંભળીને પશ્ચિમના લોકો કે તમે લોકો તો બધા કેવા છો, આ જગતનો તમે તિરસ્કાર કરો છો, જગતને તમે અનાદર કરો છો, એને તમે અમુક અણગમો ઉત્પન્ન કરો છો, હંમેશા જ્યારે વિષય સુખની વાત આવે ત્યારે આવી રીતે અભિભાષામાં તમે વાત કરો છો, એમ કરીને આ દુનિયાનું સુખ છે તો ઉતારી પાડો છો, એવું બધું એ લોકો કહે છે. તો કે એવું નથી, માત્ર એમાં જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાની આપણે ચર્ચા કરીએ છીએ. તો હવે તમો ગુણમાંથી જન્મેલા સુખની વાત કરે છે 39મા શ્લોકમાં. યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસમુદાહૃતમ. તત્તામસમુદાહૃતમ એ સુખને તામસ સુખ કહેવામાં આવે છે. કયું છે? યત અગ્રે છે અનુબંધે છે, જે પ્રારંભમાં ને પરિણામે પણ. પેલું તો ચાલો રજોગુણી સુખ કેવું છે, પ્રારંભમાં મીઠું હોય પછી કડવું થાય. આ તો પ્રારંભમાં ને પંથમાં પણ આત્મન મોહનમ, પોતાને મોહ પમાડનારું છે. મોહ પમાડનારું એટલે શું? તો કે આપણને બેભાન કરનારું છે. ટૂંકમાં આપણું ભાન મોહ વૈચિત્ય એટલે આપણને બેભાન બનાવી દેવાનું છે, ઘેનમાં રાખનારું છે ના મોહ. નિદ્રા આળસ્ય પ્રમાદોત્તમ, નિદ્રા આળસ્ય પ્રમાદ આ બધામાં પણ એક સુખ જન્મતું હોય છે. તત્ તામસ ઉદાવૃતમ, એ સુખને તામસ એટલે તમો ગુણોથી જન્મેલું સુખ કહેવામાં આવે છે. તો કે છે ભાષ્યમાં યદગ્રે ચાનુબંધે ચ અવસાનોત્તર કાલે સુખમ મોહનમ મોહકરમ આત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ નિદ્રા ચ આલસ્યમ ચ પ્રમાદશ્ચ ઇત્યેતેભ્યઃ સમુત્તિષ્ઠતે ઇતિ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસમુદાહૃતમ. યદ અગ્રે છે યદ અનુબંધે છે, અનુબંધનો અર્થ થયો અહીંયા અનુબંધ એટલે સમજાયું. અનુબંધ એટલે અવસાનોત્તર કાલે પરિણામે, જે શરૂઆતમાં અને પાછળથી પણ સુખમ મોહનમાત્મન પોતાને મોહિત કરનારું છે, મોહમાં પાડનારું છે, બેભાન બનાવનારું છે. કયું? નિદ્રા આલસ્ય પ્રમાદોત્તમ, એક નિદ્રાનું સુખ છે, આળસનું સુખ છે, પ્રમાદનું સુખ છે. આમ 12મા ધોરણની પરીક્ષા આવી રહ્યો, HSCની પરીક્ષા આવી રહ્યો અને બહુ આમ એકદમ ઉત્તેજના છે બધી, બહુ બધી મહેનત કરી અને લાગ્યું કે આ તો ભાઈ રિવિઝન થતું નથી, યાદ રહેતું નથી, અને પરીક્ષાના 3 દિવસ પહેલા નક્કી કર્યું કે હું તો ડ્રોપ લેવાનો છું. અને પપ્પા કે સારું તારે લઈ લે, ત્યારે જ આનંદ આવે ને. એ એક સુખ છે. શેનું? ડ્રોપ લેવાનું સુખ. એ કેવું સુખ છે? પેલો માથા પર મોટો બોજ હોય, બોજ આપણે બાજુ મૂકી દે કેવી નિરાશ થાય, એ પ્રકારનો એમને માટે કોઈ કારણ નથી ખરેખર તો. પરંતુ એક પ્રકારનો જે પરિશ્રમ હતો અથવા જે આપણું કર્તવ્ય હોય, એ કર્તવ્યને કારણે જે પરિશ્રમ વેઠવો પડે એ છોડવાનો પણ એક સુખ છે. છૂટી જવાનું, છોડવાનું નહીં. જવાબદારી ન લેવી એ પણ એક સુખ છે. જવાબદારી લેવાની હોય એટલે હંમેશા માથા પર બોજ તો હોય જ ને, જવાબદારીનો હંમેશા ભાર હોય જ. એ ભાર વહન કરવામાં પરિશ્રમ રહેલો છે, માણસ જવાબદારી જ છોડી દે. એટલે ઘણીવાર ઓફિસોમાં થતું હોય, એક જણ પેલો કે પેલાને પૂછે, પેલો કે પેલાને પૂછે, એમ કરી કરીને કોઈ જવાબદારી કેમ ના લેતું હોય? જવાબદારી લેવા, જવાબદારી એટલે શું? જવાબ આપવો પડે. એને જવાબદારી, જવાબદાર. મને વિચાર કરતો કે આ એટલે અંગ્રેજીમાં એકાઉન્ટેબિલિટી, ટૂંકમાં આપણે હિસાબ આપવો પડે. જે કર્યું ને હિસાબ આપવો મુશ્કેલ છે. કામ કદાચ કરી પણ નાખીએ, એમાંય પરિશ્રમ તો રહેલો જ છે.
પણ ઘણીવાર લોકોને તકલીફ શું થાય છે કે હું એને માટે જવાબદાર છું, પછી કોઈ દોષ મારો કાઢશે, હું જવાબદાર થઈશ તો મારો દોષ નીકળશે, મારે સહન કરવું પડશે. આ માણસ કામ કરવા તૈયાર છે પણ જવાબદારી લેવા તૈયાર નથી. હિન્દુસ્તાનની અંદર પહેલાં કામ કરવા તૈયાર નથી, કદાચ કરે તો એ જવાબદારી લેવા તૈયાર નથી, જેમ તેમ કરીને મૂકી દીધું. બસ તમે વિચાર કરો કેવું લોકો કામ કરે છે. આ પેલા ફર્નિચરવાળા લોકો ફર્નિચર પર પછી પેલું વોર્નિશ લગાડે ને, થઈ ગયા પછી લગાડનાર બીજા વોર્નિશ લગાડે. આ માણસો વોર્નિશ કેવી રીતે લગાડે? આપણું આખું ઘર તૈયાર થઈ ગયું સરસ, છેલ્લે ફર્નિચર તો બને ને, એને પેલા નીચે બરાબર મૂકે ભોંય તળિયા ભોંય પર, પછી વોર્નિશ લગાડે એટલે બધું વોર્નિશ છે ને બધું નીચે પડે, આખું ઘર ડાઘા ડાઘા ડાઘા. એનો હાથ હોય ને એ પછી ભીતને લગાડે, આમ લગાડે, ચારે બાજુ ભીતને અઢીલીને આમ કરે, ત્યાં બધા પટ્ટા બનાવે, આમ કરીને જતા રહે. બસ આ એમનું કામ. આ કામ હવે આ ડાઘા દૂર કરવાનું કામ બીજા કોઈનું છે? તો ફરી ધોળાવ તો ફરી ધોળાવ, જે કરવું એ કરો. પેલા ધોનારા માણસો છે ને બીજો વિચાર કરે જ નહીં, જે નીચે પડ્યું હોય એનું જે થાય તો ખરું. પેઇન્ટ કરનારા માણસો બીજો વિચાર ના કરે. ટૂંકમાં આનું પણ એક સુખ છે, જવાબદારી ન લેવાનું પણ એક સુખ. કેવું છે? આ બધા આળસનું, નિદ્રાનું, પ્રમાદનું, આવી રીતે કોઈ પ્રકારનું કર્તવ્ય કર્મ ન કરવું, જવાબદારીનો ભાર વહન ન કરો, આમ ભાર છોડી દેવાનો. જે ભાર વહન કરવો જોઈએ પણ ભાર વહન કરવામાં હંમેશા પરિશ્રમ રહેલો છે, તો પરિશ્રમ છોડી દો. બસ એ પણ એક સુખ છે. નિદ્રામાં શું થાય છે? ઊંઘી જવામાં શું થાય છે? જાગ્રત અવસ્થામાં બોજ હોય છે મન પર, અહંકારનો બોજ લઈ લઈને આપણે ફરતા હોઈએ એટલે બહુ બોજ હોય છે. જાગ્રતના અને સ્વપ્નમાં પણ આપણે શું કહીએ? બોજને છોડી દો સુષુપ્તિની અંદર. એટલે સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં આપણને આ બધા બોજમાંથી મુક્તિ મળી જાય, એક નિરાંતનો આપણે આનંદ માણીએ છીએ. નિદ્રા, આલસ્ય, આળસ સાંભળેલું છે, ચાલ નથી કરવું, કાલે કરીશું. સાંભળેલું છે, ઢગલો વાસણનો પડેલો છે, કાલ સવારે કરીશું. જાળા બાજી ગયા છે, પછી કરીશું. કપડાં ચાર ડૂચા પડ્યા છે, પછી વાળીશું. અસ્ત વ્યસ્ત પડ્યું છે, પછી સરખું કરીશું. કાગળ લખવાનો છે, પછી લખીશું. આ કરવાનું છે, પછી કરીશું. આળસ. જાણવું છે કે મારે કરવું જોઈએ અને તો પણ ન કરવું, એનો પણ એક આનંદ. કયો આનંદ છે? પેલું કરવામાં જે પરિશ્રમ પડે એ પરિશ્રમમાંથી છૂટવાનો આનંદ છે, બીજું કંઈ આનંદ નથી. એટલે આમાં કોઈ સાચો આનંદ નથી, પરંતુ પેલું જે કરવામાં પરિશ્રમ થાય ને એ પરિશ્રમથી છૂટીએ. પ્રમાદ, કર્તવ્યાર્થ અવધાનમંતરેણ મનોરાજ્ય માત્રમ. જે કરવું જોઈએ કરવાને બદલે બીજું ત્રીજું કર્યા કરે, ના પ્રમાદ કહેવાય. કરવાનું હોય કંઈક અને કરે બીજું કંઈક. કરવાનું હોય કંઈક, કાગળ લખવાનું તો એ શું કરે? સફાઈ કરે, કપડાં વાળે, એવું તો કંઈક કરે. પેલું જેને અઘરું છે ને, એટલે અઘરું કામ કરવાનું આવે ત્યારે છોડીને કહેતો બીજું કંઈક મનોરાજ, મનમાં કંઈક ગબડાયા કરે. એમાં પણ એક સુખ રહેલું છે. એટલે નિદ્રામાં એક સુખ રહેલું છે, આળસમાં સુખ રહેલું છે, પ્રમાદમાં સુખ રહેલું છે. ડ્રોપિંગ આઉટ, જવાબદારી ન વહન કરવામાં પણ એક સુખ રહેલું છે. આ સુખ કેવું છે? સુખ નથી ખરેખર, પરંતુ પંચદશીમાં તો કહે આ તો સમયનો બગાડ જ છે. જે તામસ સુખ છે તો માત્ર સમયનો બગાડ છે, કોઈ સુખ નથી. છતાં પણ એ અગ્રે છે, અનુબંધે છે, જે પ્રારંભમાં અને પરિણામે પણ સુખમ મોહનમ આત્મન. તો આત્માને એટલે પોતાને હંમેશા મોહિત કરનારું છે. નિદ્રા આલસ્ય પ્રમાદ, નિદ્રા આળસ્ય પ્રમાદ હોય જન્મેલું. અહીં મોહન એટલે એવું કહે છે કે જે સુખનો અનુભવ કરતી વખતે પણ આપણને ખબર ના હોય કે હું સુખ અનુભવી રહ્યો છું. નિદ્રામાં સુખનો અનુભવ કરતી વખતે પણ આપણને જ્યારે સભાનતા નથી હોતી. આ શું કેવો છે? મોહ એટલે કે એવું સભાનતા નથી હોતી. માણસ બેભાન હોય કે ઘેનમાં હોય, એવી જાતનું સુખ હોય, અથવા તો માત્ર મોહિત સુખનો ભ્રમ ઉત્પન્ન કરનારું હોય. બોલે ડ્રોપ લઈ લીધો એટલે એમ નિરાત મળે ને, સુખનો ભ્રમ, બીજું કંઈ નથી. ભ્રમ, એમાં કોઈ સુખ નથી. ખરેખર દુઃખ રહેલું છે, તમારા પડશે એક સુખનો ભ્રમ ઉત્પન્ન થાય છે. આ કેવું સુખ છે? ભ્રમનું સુખ. બસ એવો ભ્રમ થાય કે આ સુખ છે. રજોગુણી સુખમાં સુખ છે કેવું? વિષયનું. સત્વગુણમાં સુખ છે આત્માનું. આટલો ફેર પડ્યો.
એકમાં આત્માનું સુખ, બીજામાં વિષયનું સુખ અને ત્રીજામાં ભ્રમ, સુખનો ભ્રમ. એતેભ્ય સમુત્તિષ્ઠતિ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસમ ઉદાવૃતમ. એને તામસ સુખ કહ્યું. એ સાત્વિક નથી. બુદ્ધિ એવું નથી કે અંતઃકરણની પ્રસન્નતા જેનું સાત્વિક સુખ આ નથી, કે વિષયના સંપર્ક જેનું રાજસ સુખ પણ નથી, પણ આ તો નિદ્રા આલસ્ય જન્મેલું તામસ સુખ છે. આમ ભગવાને કહેલું કે 3 પ્રકારના સુખની વ્યાખ્યા કરીશ, તું સાવધાની સાંભળ. જે સાત્વિક સુખ છે એને તું ગ્રહણ કરી શકે અથવા તો એને કેળવી શકે, અને રાજસ તામસ છે એનો તું ત્યાગ કરી શકે. બસ આમ ભગવાને એક પ્રકારની આખી ચર્ચા પૂરી કરી. 39 શ્લોકમાં આખો અડધો અધ્યાય ગયો આપણો. 78 શ્લોકનો જે અધ્યાય છે એમાં 39 શ્લોક, એટલે બરોબર અડધું જ થયું ને. તો અડધા અધ્યાયમાં ભગવાને લગભગ અત્યાર સુધી કહ્યું છે, જો કે એની ભૂમિકા રચી જોડે જોડે જે કહેવું એનું હોય એની વસ્તુનું જાણે કે એક સંક્ષેપમાં આપણે કહેવામાં આવ્યું પણ કહેવાય, અથવા તો જે જ્ઞાન, આ તો મોક્ષ સંન્યાસ યોગ છે. આ પ્રકટ છે, અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ. તો સંન્યાસ માટે જે સમજ જરૂરી છે એ સમજ ભગવાન આપી. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છા વેદિતમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. ભગવાન મને સંન્યાસ અને ત્યાગનો જે અર્થ છે, તત્વ છે, સમજવું છે. તો ભગવાને સાત્વિક ત્યાગ, રાજસ ત્યાગ, તામસ ત્યાગ બધું કહ્યું. તો આપણે સાત્વિક ત્યાગ કરી શકીએ માટે આપણને જે સમજ જોઈએ બધી સમજ ભગવાને આપી. કે સાત્વિક ત્યાગ એટલે કેવો, તો કે આપણી બુદ્ધિ સાત્વિક હોય, આપણું જ્ઞાન સાત્વિક હોય, આપણું કર્મ સાત્વિક હોય, આપણે કરવાપણું સાત્વિક હોય, આપણું ફળ પણ સાત્વિક હોય, આપણે ધૈર્ય પણ સાત્વિક હોય. તો એ રીતે આપણે એમનું નામ સાત્વિક સંન્યાસ. એને પહેલાં ભગવાને સાત્વિક ત્યાગ કર્યો. એટલે માત્ર છોડી દેવાય નહીં. એ કહે છે મોહથી કે ભ્રમથી માણસ પોતાનું કર્તવ્ય કરો છોડી દો, તામસ ત્યાગ છે. દુઃખ છે, અગવડ છે, મળે છોડી દો, મારે તો રાજસ ત્યાગ છે. પરંતુ જે ત્યાગ કરવો જોઈએ એ તો કર્તવ્ય કર્મ કરીને કર્મફળનો ત્યાગ છે, એને ભગવાને સાત્વિક ત્યાગ કર્યો. તો એ સાત્વિક ત્યાગ કરવા માટે જે બધી સમજની જરૂર છે એ બધી સમજ ભગવાને આ બધા શ્લોકોમાં આપી. એ પણ બતાવ્યું કે કેવું દરેક વસ્તુ આ 3 ગુણ જે સત્વ રજસ તમસ, આ 3 ગુણ છે એ બધા 3 ગુણના ક્ષેત્રમાં અંતર્ગત છે એ પણ સમજાવ્યું. એટલે હવે આગળના શ્લોકની પહેલા કહે છે શંકરાચાર્ય મહારાજ 40 શ્લોક પહેલા 433 પાના પર બરાબર. અથ ઇદાનીમ પ્રકરણોપસંહારાર્થઃ શ્લોકઃ આરભ્યતે. અથ હવે પછી ક્રિયાકારક ફલાત્મન સંસારસ્ય પ્રત્યેકમ સાત્વિકાદભેદેન ત્રૈવિધ્યમ ઉક્ત્વા. આગળ પોતે શંકરાચાર્ય સમજાવશે કે ભગવાને સમગ્ર સંસારમાં સમજાવ્યો ક્રિયા, કારક અને ફલન. એ આપણે આગળ વાત કરી. ક્રિયા એટલે કે કર્મની વાત કરી, કારક એટલે કે કર્તાની વાત કરી, બુદ્ધિની, જ્ઞાનની, ધૈર્યની વાત કરી, ફળ એટલે સુખની વાત કરી. એમાં સમગ્ર સંસાર આવી ગયો. એમાં દરેકને ક્રિયાને, કારકને, ફળને દરેકને સત્વ રજસ તમસ આમ 3 ગુણના ભેદથી બરાબર વિભાગીકરણ કરીને ભગવાને દર્શાવ્યું. સંસારાંતર્ભૂતમેવ કિંચિત ગુણત્રય અસ્પૃષ્ટમપી કિંચિત ક્વચિત ભવિષ્યતિ. કદાચ કોઈને એમ થાય કે જગતમાં કશું કેવું હોય કે આ 3 ગુણથી અસ્પૃષ્ટ હોય. ભગવાને કોઈ ક્રિયા પણ આ સત્વ રજસ તમો ગુણની અંતર્ગત છે, કારક પણ એના અંતર્ગત છે, અને ફળ. એટલે ક્રિયા, કારક અને ફળનો બનેલો આ સમગ્ર સંસાર સત્વ રજસ તમસ આ 3 ગુણની અંતર્ગત છે. પણ ભગવાન અમુક હવે ગણાય કેટલું ગણાવીએ. કારકમાં બુદ્ધિ ગણાવી, જ્ઞાન ગણાવ્યું, ધૃતિ ગણાવી, બસ. બીજી 1000 વસ્તુ હોય. એટલે કદાચ કોઈને એમ કે ભગવાને કહ્યું એટલી જ વસ્તુઓ માત્ર સત્વ રજસ તમસ આ 3 ગુણના અંતર્ગત હોય, એ સિવાયની કોઈ વસ્તુ એવી હોય ક્યાંક જે કદાચ આ 3 ગુણની અંદર ના હોય, એટલે કે આ 3 ગુણથી અસ્પૃષ્ટ હોય, 3 ગુણના પ્રભાવથી રહિત હોય,
એવું કશું કદાચ હોય તો, એટલે એવી કોઈ જાતનો આપણામાં કદાચ ભ્રમ ન જન્મે માટે ભગવાન આ શ્લોક કહે છે. અથ હવે ઇદાનીમ હવે પ્રકરણોપસંહારાર્થ, આ પ્રકરણ સંસારસ્ય સર્વસ્યૈવ ગુણત્રય સંસ્પૃષ્ટત્વ પ્રકરણ. ટૂંકમાં આ બધા છેલ્લા શ્લોકોમાં ભગવાન મુખ્યત્વે કહેવા માગે છે કે સમગ્ર સંસાર આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણના પ્રભાવમાં જ છે, ત્રણ ગુણને અંતર્ગત છે, ત્રણ ગુણનો જ બનેલો છે, આ ત્રણ ગુણથી બહાર કશું નથી, એ ભગવાન કહેવા માગે છે. એ માટે ભગવાને વિસ્તારપૂર્વક આ બધું વર્ણન કર્યું. ત્રણ પ્રકારનો ત્યાગ બતાવ્યો, ત્રણ પ્રકારનું જ્ઞાન બતાવ્યું, ત્રણ પ્રકારનું પછી કર્મ બતાવ્યું, ત્રણ પ્રકારના કર્તા બતાવ્યા, ત્રણ પ્રકારની બુદ્ધિ, ત્રણ પ્રકારનું ધૈર્ય, ત્રણ પ્રકારનું સુખ, આ બધું બતાવ્યું. અને જેથી આપણે એને કહે છે કે આ બધી વસ્તુ, આ બધું જગત, આ બધા ત્રણ ત્રૈગુણ્ય વિષયા વેદાહાર, આ સમગ્ર વેલ સંસાર જે છે એ ત્રણ ગુણને અંતર્ગત છે. એ આ બધી ચર્ચાનું પાછળનો હેતુ છે. અથ ઇદાનીમ પ્રકરણોપસંહારાર્થ, તેથી આ પ્રકરણનો ચર્ચાનો ભગવાન ઉપસંહાર કરે છે, એ માટે પછીનો શ્લોકનો આરંભ કરવામાં આવે છે. કહે છે 40મા શ્લોકમાં, ન તદસ્તિ પૃથિવ્યામ વા ન તદસ્તિ દિવિ દેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિ સ્યાત્ ત્રિભિર્ગુણૈઃ. પૃથિવ્યામ વા દિવિ વા, પૃથ્વી ઉપર કે સ્વર્ગની અંદર પણ, દેવેશુ વા દેવતાઓની અંદર પણ, પુનઃ ન તદસ્તિ ન તત્સત્વમ અસ્તિ, એવું કોઈ પણ વસ્તુ નથી, એવી કોઈ પણ વસ્તુ નથી, સજીવ કે નિર્જીવ કે ચેતન કે જળ, એવું કશું નથી આ દુનિયામાં, સ્વર્ગમાં, મનુષ્યો કે દેવતાઓની વચ્ચે પણ. જે પ્રકૃતિ જૈહિ મુક્તમ ત્રિભિ ગુણૈહિ, આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણ ગુણના પ્રભાવથી મુક્ત હોય એવું આ પૃથ્વીમાં કે સ્વર્ગમાં, મનુષ્યમાં કે દેવતાઓમાં કશું જ નથી. મુક્તમ યદેવિ સ્યાત, આ ત્રણથી મુક્ત હોય એવું કશું જ નથી. ટૂંકમાં જે કે વસ્તુનો જન્મ થયો છે એ બધી વસ્તુઓ, એટલે કે સમગ્ર જગત, સમગ્ર બ્રહ્માંડ આ ત્રણ ગુણને અંતર્ગત છે, ત્રણ ગુણનું બનેલું છે. એટલે ટૂંકમાં ભગવાન કે મેં જે ગણતરી નથી કરી તમે ગણી લેજો. અનુક્તાપી સંગૃહ્ણન, જે કે ભગવાને કહ્યું નથી એ બધાનો પણ અહીંયા સમાવેશ થઈ ગયો. ભાષ્યમાં કહે છે, ન તદસ્તિ તન્નાસ્તિ પૃથિવ્યામ વા મનુષ્યાદિ સત્વં પ્રાણિજાતમ અન્યદ્વા અપ્રાણિજાતમ દિવિ દેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિજૈઃ પ્રકૃતિતઃ જાતૈઃ એભિઃ ત્રિભિર્ગુણૈઃ સત્વાદિભિઃ મુક્તં પરિત્યક્તં યत् સ્યાत् ભવેત ન તદસ્તિ ઇતિ પૂર્વેણ સંબંધઃ. ન તદસ્તિ તન્નાસ્તિ, એવું કશું જ નથી. પૃથિવ્યામ વા, પૃથ્વી ઉપર એટલે કે મનુષ્ય વગેરે પ્રાણીઓ જે છે તે, સત્વમ, સત્વ એટલે આ સત્વ શબ્દના જાત જાતના અર્થ થાય છે. સત્વ એટલે શુદ્ધિ, નિર્મળતા એવો પણ અર્થ થાય. સત્વ એટલે અંતઃકરણ એવો પણ અર્થ થાય. સત્વ સત એટલે હોવું, સત્વ એટલે જે અસ્તિત્વમાં છે એને સત કહેવાય. અહીં સત્વ શબ્દનો અર્થ થયો જે કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. મનુષ્ય આદિ સત્વમ, મનુષ્ય વગેરે આ વસ્તુઓ. પ્રાણીજાતમ, ટૂંકમાં જે સજીવ બધા છે પદાર્થો, કે અપ્રાણીજાતમ નિર્જીવ જે છે સ્થાવર. તો સ્થાવર ને જંગમ, સજીવ નિર્જીવ, ચેતન ને જળ, જે કંઈ છે એ બધું આ પૃથ્વી ઉપર. કોઈને એમ કે આ પૃથ્વી પર તો બધું ત્રણ ગુણનું બનેલું છે, પણ સ્વર્ગમાં શું? તો કે દેવી સ્વર્ગમાં પણ
દેવેશુ વા પુનઃ, આ દેવતાઓની મધ્યમાં ટૂંકા દેવતાઓ પણ 3 ગુણના જ બનેલા છે. મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, જળ ચેતન, આ દેવતાઓ બધા પણ આ 3 ગુણના જ બનેલા છે. સત્વમ પ્રકૃતિજૈ ત્રિભિ ગુણૈ, પ્રકૃતિમાંથી જન્મેલા 3 ગુણો. આ પ્રકૃતિમાંથી ગુણો જન્મેલા, પ્રકૃતિ જ 3 ગુણ છે ખરેખર તો. આ પ્રકૃતિ સ્વયં 3 ગુણની બનેલી છે. એટલે મધુસૂદન સરસ્વતી સમજાવે છે કે પ્રકૃતિ શબ્દનો અર્થ એ કરવાનો આ 3 ગુણોની સામ્યાવસ્થા. એવું છે ને કે જગતનું સર્જન થાય પહેલાં કેવી અવસ્થા છે? એકદમ સામ્યાવસ્થા છે. સામ્યાવસ્થા તો જેને અંગ્રેજીમાં કહે ઇક્વિલિબ્રિયમ, સમતોલન. બધા ગુણોનું કેવું છે? સમતોલન. સત્વ રજસ તમસ આ બધા ગુણો કેવા છે? સમતોલ છે. એટલે કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. પછી એમાં જરા વિષમતા આવે એટલે પછી આ બધું સર્જન શરૂ થાય. તો એ વિષમતા પહેલાંની સ્થિતિ જે સમતોલ સ્થિતિ જેને આપણે પ્રકૃતિ કહીએ, અને વિષમ સ્થિતિને આપણે પ્રકૃતિ જન્મેલા 3 ગુણો કહીએ. કારણ કે પ્રકૃતિમાં જન્મવું એટલે શું? પ્રકૃતિ પોતે 3 ગુણ છે. 3 ગુણોથી 3 ગુણ જન્મે એમ તો કહેવાય જ નહીં ને. એટલે પ્રકૃતિ સામ્ય અવસ્થામાંથી વિષમ અવસ્થા જન્મે ત્યારે સર્જન બને, શક્ય થાય. એ દ્રષ્ટિએ પ્રકૃતિજૈ ત્રિભિ ગુણૈ, પ્રકૃતિમાંથી જન્મેલા આ 3 ગુણોથી મુક્ત હોય, પરિત્યક્ત હોય. આ 3 ગુણો જેને 3 ગુણોથી જુદું હોય, 3 ગુણો વગરનું હોય, 3 ગુણોના પ્રભાવમાં ન હોય, ન તદસ્તિ, એવું જગતમાં કશું જ નથી. બસ ટૂંકમાં આ સમગ્ર સંસાર જે છે એ આ 3 ગુણોને અંતર્ગત છે, એ કહેવામાં આવ્યું. હવે આગળ આ વસ્તુ જે અત્યારે ચર્ચા કરવામાં આવી એના આધારે આગળ ભગવાન કહેવા માંગે છે કે આપણો છેવટો સંન્યાસ આપણો મુખ્ય વિષય છે. આ 18મા અધ્યાયનો મુખ્ય વિષય છે સંન્યાસ. તો એ સંન્યાસ કેમ પ્રાપ્ત કરવો? એની 2 અવસ્થાઓ આપણે ચર્ચા કરી. કર્મયોગ પહેલી અવસ્થા છે અને જ્ઞાનયોગ બીજી અવસ્થા છે. તો ભગવાન આ બંને અવસ્થાની વાત કરશે, કર્મયોગની અને જ્ઞાનયોગની. એમ કહીને સંન્યાસ છે એ સંન્યાસની ચર્ચા હવે આગળ ચલાવશે, પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. ચાળીસમાં શ્લોકથી 433મું પાનું. ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિ સ્યાत् ત્રિભિર્ગુણૈઃ.
पृथिव्यां वा दिवि देवेषु वा पुनः प्रकृतेर्मुक्तं सत्वं नास्ति। तो भगवाने जे आखो चर्चा करी कि समग्र संसार आ 3 गुणनो ज बनेलो छे, એટલે સમગ્ર સંસારમાં એવું કશું જ નથી જે આ 3 ગુણની અસરથી મુક્ત હોય, અથવા આ સત્વ રજસ તમસ આ 3 ગુણોમાંથી સંસારનો સમગ્ર સંસાર બનેલો છે, એ ભગવાન કહેવા માંગે છે. એ કહેવા માટે ભગવાને વિવિધ વસ્તુઓની વાત કરી, જે આગળ પણ શંકરાચાર્ય એનું અહીંયા આગળ વળી પાછો સુસંક્ષેપમાં એ વસ્તુ જણાવશે. પણ કહેવામાં આવ્યું કે ક્રિયા કારક ફલાત્મક સંસાર હે. આ સંસાર ક્રિયા કારક અને ફલ આ 3 વસ્તુનો બનેલો છે. ક્રિયા એટલે કર્મ, તો ભગવાને બતાવ્યું કે કર્મ કેવું 3 પ્રકારનું હોય, સાત્વિક રાજસ તામસ. એ કર્મ કરવા માટે જે બધા કારણો જોઈએ, બુદ્ધિ જોઈએ, ધૃતિ જોઈએ, જ્ઞાન જોઈએ, એ પણ કેવું સાત્વિક રાજસ તામસ એ બતાવ્યું. ફળ તો કે સુખ આમાંથી જે જન્મે એ પણ કેવું સાત્વિક રાજસ તામસ હોય એ બતાવ્યું. અને કોઈને એમ થાય કે આ તો માત્ર પૃથ્વી પર જ લાગુ પડે છે કે નહીં, જગતમાં સર્વત્ર અરે સ્વર્ગમાં પણ જે કે વસ્તુ છે પણ આ 3 ગુણમાંથી જ બનેલી છે, માટે આ 3 ગુણની અસરથી મુક્ત હોય એવું કશું જ નથી. પૃથિવ્યામ વા સમગ્ર પૃથ્વી પર, દિવ્ય દેવેશુ વા પુનઃ દેવતાઓમાં સ્વર્ગની અંદર જે દેવતાઓની મધ્યમાં પણ એવું કશું નથી. સત્વમ કોઈ પણ વસ્તુ એવી નથી જળ કે ચેતન જે આ પ્રકૃતિમાંથી જન્મેલા સત્વ રજસ તમસ 3 ગુણોથી મુક્ત હોય. આપણે કહ્યું પ્રકૃતિમાંથી જન્મેલા, ખરેખર તો પ્રકૃતિ 3 ગુણની બનેલી છે, એટલે પ્રકૃતિમાંથી જન્મેલા 3 ગુણ એમ ના કહેવાય. છતાં પણ એમ કહેવાય કે આ 3 ગુણની સામ્ય અવસ્થાને પ્રધાન કહેવામાં આવે છે, અને ત્યારે આ 3 ગુણની કોઈ અસર હોતી નથી. સત્વ રજસ તમસ 3 ગુણ હોય ખરા, પરંતુ એ બધા જ્યારે સમતોલ હોય ત્યારે કોઈ પ્રકારની અસર આવતી નથી. એમાં જ્યારે વિષમતા આવે, કોઈ ગુણ વધે અને બીજો ઘટે એવું થાય, ત્યારે પછી આ સર્જનની આખી પ્રક્રિયા શરૂ થાય છે. એટલે એમ કહેવાય કે આ 3 ગુણની સામ્ય અવસ્થા એટલે પ્રકૃતિ, અને એમની વિષમ અવસ્થા એટલે આ 3 ગુણો, એમાંથી આ જગતનું સર્જન થયું. તો જે કોઈ વસ્તુનું સર્જન થયું છે એમાંનું કશું જ, સ્વર્ગ હોય કે પૃથ્વી હોય, 14 ભુવન ગમે તે હોય, કોઈ પણ વસ્તુ આ 3 ગુણના પ્રભાવથી મુક્ત નથી. અર્થાત બધી જ વસ્તુ આ સત્વ રજસ તમસ આ 3 ગુણને અંતર્ગત છે, બધું જ આ 3 ગુણોમાંથી જ બનેલું છે. તો હવે આખી ચર્ચાનો ઉપસંહાર કરે છે. જો 433 પાના પર જે બીજો પેરેગ્રાફ છે એમાં કહે છે, તો જે અત્યાર સુધી ચાલી ગયું એ પણ સંક્ષેપમાં કહે છે, અને હવે પછી આવવાનું છે એ પણ સંક્ષેપમાં કહે છે. સર્વઃ સંસારઃ ક્રિયાકારક ફલલક્ષણઃ સત્વરજસ્તમો ગુણાત્મકઃ અવિદ્યા પરિકલ્પિતઃ સમૂલઃ અનર્થઃ ઉક્તઃ વૃક્ષરૂપકલ્પનયા ચ ઊર્ધ્વમૂલમ ઇત્યાદિના. સર્વઃ સંસારઃ ક્રિયાકારક ફલલક્ષણઃ. સર્વઃ સંસાર, સંસારનો અર્થ અહીં સર્જન, એટલે સમગ્ર સર્જન સૃષ્ટિ. ક્રિયાકારક ફલલક્ષણ, કહ્યું તે પ્રમાણે ક્રિયા એટલે આપણે કર્મ કરીએ, કર્મ કરીએ એટલે એનું ફળ આવે, એ ફળના રૂપમાં સંસાર છે. આપણે જે કર્મ કરીએ એ કર્મનું ફળ ભોગવવા માટે જે બધા સાધનો જોઈએ એ સાધનો જગતમાં બનાવવામાં આવ્યા. વળી એ જગતના પદાર્થોને અનુભવવા માટે જે કરણ જોઈએ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ જોઈએ, એ પણ બનવું પડે. આમ જે કંઈ બહારનું જગત છે, જે કંઈ આંતરિક જગત છે, આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક, આ સમગ્ર જગત કર્મના ફળ રૂપે બનેલું છે ને. આપણે ઈચ્છા કરી એટલે પછી ઈચ્છાથી પ્રેરણા આપણે કર્મ કર્યું, કર્મ કર્યું એટલે પછી એ કર્મનું અનુરૂપ ફળ આપણને મળવું જોઈએ.
એ ફળ મળવા માટે, અનુભવ કરવા માટે અનુભવના પદાર્થો જોઈએ, વિષયો જોઈએ. એ વિષયનો અનુભવ માટેના સાધન જોઈએ, જ્ઞાનેન્દ્રિયો વગેરે જોઈએ, મન પણ જોઈએ. તો આપણી ઈચ્છા પૂરી કરવા માટે આ બધું રચવું પડે. એટલે જ્યારે આપણે કર્મ કરીએ ત્યારે કર્મ કોઈ ઈચ્છા હોય છે. ઈચ્છા દ્વારા આપણે ભગવાનને કે કહેતા હોય છે કે મને આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. અને ઈચ્છા પૂરી કરવા આપણે કર્મ કરીએ એટલે ઈચ્છાના પ્રતિભાવ રૂપે ભગવાન પછી આપણને વસ્તુ આપે. તો આપણી માંગણી પૂરી કરવા માટે હમણાં જગતના પદાર્થો રચવા પડે. એક પદાર્થ રચવા માટે બીજા પદાર્થો રચવા આપણે જવું છે. ખાલી મારે ચા જ પીવી હોય તો ચા તો જોઈએ, પછી એમાં દૂધ જોઈએ, ખાંડ જોઈએ, ચા જોઈએ, પાણી જોઈએ, ગેસ જોઈએ. એ દૂધ માટે ગાયો જોઈએ, અને ગાયો માટે પછી ઘાસ જોઈએ, અને ઘાસ માટે જમીન જોઈએ, અને એને પછી વરસાદ જોઈએ, પછી તડકો જોઈએ. એટલે એક જ વસ્તુ માટે બધું જોઈએ એવું છે. એક વસ્તુ સ્વતંત્ર ઉત્પન્ન થાય ને આમ હવામાંથી કશું આવતું નથી. અલંક પેલું ઘરેણું આવ્યું એવું બરોબર છે, પણ એ આવવા માટે તો પછી સોનું જોઈએ, પછી સોની પણ જોઈએ, અને સોનીને કામ કરવા માટે એના સાધનો જોઈએ, હજાર વસ્તુ છે, આખું જગત જોઈએ. એટલે આપણે વિચાર કરીએ તો સમજાશે કે ભગવાને આ સમગ્ર જગત રચ્યું છે આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે. એટલે સમગ્ર સંસાર છે આપણી ઈચ્છાના પરિણામે કર્મના ફળ રૂપે પ્રાપ્ત થયો. એ કર્મ ક્યારે થાય? જ્યારે કર્મ કરવા માટેના કારણો કે બધી સામગ્રી બધી હોય ત્યારે થાય. કરતા હોય, ક્રિયા હોય, કર્મ હોય, કરણ બધું હોય ત્યારે પૂરું થાય. અને એ રીતે આ બધા કરણ પણ જોઈએ, અને એનું આ ફળ મળ્યું. એટલે ક્રિયા, કારક, ફલ, લક્ષણ, સંસાર. આ ત્રણ શબ્દોમાં સમગ્ર સંસાર આવી જાય. ક્રિયા એટલે કર્મ કરવું તે, કારક એટલે કર્મ કરવા માટે જે સામગ્રી જોઈએ તે, અને ફળ એટલે એના પરિણામે અનુભવ ઉત્પન્ન થવાનો છે એ અનુભવ માટે જે સામગ્રી જોઈએ. તો ભગવાને છેલ્લા કેટલા બધા શ્લોકોમાં આ સંસારના કેટલાક અંશનું વર્ણન કર્યું. કર્ણમ કર્મ કર્મ કરતે જ્ઞાનમ કર્મ જે કરતા છે. ભગવાને સાત્વિક, રાજસ, તામસ ત્રણ પ્રકારના જ્ઞાનનું વર્ણન કર્યું. સાત્વિક, રાજસ, તામસ ત્રણ પ્રકારના કર્મનું વર્ણન કર્યું. સાત્વિક, રાજસ, તામસ ત્રણ પ્રકારના કર્તાનું વર્ણન કર્યું. બુદ્ધિર્વેદમ ધૃતેશૈવ, વળે બુદ્ધિ સાત્વિક, રાજસ, તામસ, અને ધૃતિ પણ સાત્વિકી, રાજસી, તામસી, અને એનું ફળ સુખ પણ સાત્વિક, રાજસ, તામસ. એટલે સંસારનું વર્ણન કરવા માટે ભગવાને અમુક અમુક ગણતરીની પસંદગી કરેલી વસ્તુનું વર્ણન કર્યું, જે દ્વારા આપણે ખ્યાલ આવે કે આ ક્રિયા, કારક, ફલ એ જે છે સમગ્ર સંસારનું વર્ણન થઈ ગયું. સત્વરજસ તમો ગુણાત્મક. ક્રિયા પણ સત્વરજસ તમસની બનેલી છે, કારક પણ સત્વરજસ તમસનું બનેલું છે, અને ફળ પણ સત્વરજસ તમસ બનેલું છે. મળે સમગ્ર સંસાર સત્વરજસ તમસ આ ત્રણ ગુણનો બનેલો છે. એવું કેમ કહેવામાં આવ્યું? કે આત્મા ત્રણ ગુણથી પર છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. ખરેખર તો જગતનું કે સર્જનનું વર્ણન કરવાનો હેતુ એ છે કે આ બધું છે કે અંતિમ સત્ય નથી. આ ત્રણ ગુણો ત્યારે સંભવી શકે જ્યારે ત્રણેય ગુણવાળા જગતને આધાર આપનાર એ ત્રણ ગુણોથી પર કોઈ તત્વ હોય ત્યારે. એટલે આ બધા ગુણનું વર્ણન કરવાનો હેતુ આ બધા ગુણો નહીં કે એમાંથી જન્મેલા સંસારને બહુ મહત્વ આપવા માટે નથી, પરંતુ જેને કારણે આ બધા ત્રણ ગુણનો સંસાર છે એ નિસ્ત્રય ગુણ અર્થાત ત્રણેય ગુણથી પર જે આત્મા છે એ આત્માનું મહત્વ સ્થાપિત કરવા માટે. એટલે બતાવ્યું કેવી રીતે સંસાર મર્યાદિત છે. સત્વરજસ્તમો ગુણાત્મક. આ સંસાર તો ત્રણ ગુણનો બનેલો છે, જ્યારે આત્મા એનાથી પર છે. અવિદ્યા પરિકલ્પિત, સમૂલ, અનર્થ ઉક્ત. વળી એમ કહેવાય કે બધી આ સંસાર જે સર્જન થયું છે બધું અજ્ઞાન વિશે. એટલે કારણ કે આપણે સમજાવ્યું તે પ્રમાણે આપણે ઈચ્છામાંથી કર્મ થાય, કર્મમાંથી કર્મ ફળ જન્મે, એમાંથી પછી અનુભવ જન્મે. પણ ઈચ્છા પોતે જ અજ્ઞાનની ઉપજ છે. મારામાં ઈચ્છા જન્મે છે બતાવે છે કે મારા સ્વરૂપનું મને જ્ઞાન નથી, અને તેથી ઈચ્છા સ્વયં અજ્ઞાનની ઉપજ છે. એટલે એમ કહેવાય કે આ સમગ્ર સંસાર અજ્ઞાનમાંથી જન્મે. અજ્ઞાન અવિદ્યા પરિકલ્પિત. અને તેથી અવિદ્યામાંથી જે કઈ વસ્તુ જન્મે એમાં છે કલ્પના જ હોય. ઈચ્છા પોતે મને કલ્પનામાંથી ઉત્પન્ન થઈ. એક કલ્પના મને મારા વિશે થઈ કે હું અધૂરો છું, ઊણો છું. એમાંથી પછી પૂરા થવાની ઈચ્છા જન્મી, એમાંથી પછી કર્મ જન્મી, એમાંથી પછી કર્મફળ જન્મ્યું. આ બધાનો પ્રારંભ થયો એક કલ્પનામાંથી. કઈ કલ્પના? હું અપૂર્ણ છું. એટલે
જેવી રીતે રજ્જુનું આપણને દોરડાનું અજ્ઞાન સર્પની કલ્પના થાય તેવી રીતે આત્માના અજ્ઞાનને કારણે કલ્પના જન્મી કે હું અધૂરો છું, પૂર્ણ છું, અપૂર્ણ છું. અને એમાંથી પછી ઈચ્છાઓ જન્મી પૂર્ણ થવાની, કર્મ જન્મ્યું, કારક આ બધું થયું. અવિદ્યા પરિકલ્પિત સમૂલ અનર્થ ઉક્ત. તો એવા એમણે કહેવામાં કે સંસારનો ત્યાગ કરવો જોઈએ, માટે કહેવામાં કે અનર્થ સ્વરૂપ છે. ત્યાગ કરવો જોઈએ એટલે કે એને આપણે સત્યતા આપીએ છીએ, સત્યતામાંથી મુક્ત થઈને એનું જે સ્વરૂપ છે જાણવું જોઈએ કે સંસાર છે, જગત છે, અને જગતની કેવી સત્યતા મિથ્યા છે, સત્ય નથી, એ જાણવું એનો અર્થ એનો ત્યાગ. જગતનો કશી વસ્તુનો ત્યાગ એટલે એને જાણવું, બસ. ત્યાગનો અર્થ બીજું કશું હોતો જ નથી. કોઈ વસ્તુનો ત્યાગ ત્યારે થઈ જાય જ્યારે બરોબર જાણીએ ત્યારે. આમ સંસાર જેવો છે તેવો જાણવો કે આ 3 ગુણનો બનેલો છે, બસ એટલું જાણવું. એટલે કે એનાથી પરત એનું અધિષ્ઠાન તો આત્મા છે અને આ તો અધ્યારોપિત છે, એ પ્રકારે જાણવું. સમૂલ અનર્થ ઉક્ત. આ સંસાર અનર્થ નથી કરતો, પણ જે મિથ્યા છે એને સત્ય માનીએ તો અનર્થ ઉત્પન્ન થાય. એટલે અનર્થ ક્યારે જન્મે? અવિદ્યામાંથી અનર્થ જન્મે. જે વસ્તુ જેવી છે તેવી ન જાણીએ તો જ અનર્થ જન્મે. બાકી સંસાર બિચારો કંઈ અનર્થ કરતો નથી આમ તો, પણ જે મિથ્યા છે એને આપણે સત્યતા આપીએ તો આપણી એ આપણો ભ્રમ છે અનર્થ કરનારો છે.